નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિક્ચર જોયું? કેવું મસ્ત પિક્ચર છે. તો આ પિક્ચર મસ્ત બ્યુટીફુલ હોવાનું કારણ શું છે? રાઈટ, લાઇટ. તો આજે હું પંકજ જેઠવા તમારી સાથે લાઇટની ચર્ચા કરવા આવી રહ્યો છું. ઓકે, ચલો. કે તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહ એટલે કરંટ, ઇલેક્ટ્રિસિટી, રાઈટ? તો તમને એમ થાય સર પ્રવાહ તો ઘણા પ્રકારના હોય છે, પાણીનો બી પ્રવાહ હોય છે, તો વળી આ કયો પ્રવાહ? તમે આગળના ચેપ્ટરમાં વિદ્યુત વિશે જોયું હતું, તેમાં શું જોયું હતું કે જેમાં જે વિદ્યુત હતો, વિદ્યુત ભાર, તે કેવો હતો? ગતિ કરતો હતો? નહીં, રેસ્ટ પોઝિશન ઉપર હતો. અને મતલબ મોશન નતો કરતો, રેસ્ટ પોઝિશન ઉપર હતો. અને એના દ્વારા આપણે ઘણા ફોર્સ ઉત્પન્ન કર્યું હતું, કુલમ ફોર્સ, રાઈટ? પણ આમાં જે વિદ્યુત છે, તમને ખબર છે પ્રવાહ એટલે પાણીનો પ્રવાહ પણ ગતિ તો કરે છે ને. તો આમાં જે વિદ્યુત છે એટલે તમને આઈડિયો આવી ગયો છે કે મતલબ વિદ્યુત ભારનો પ્રવાહ, રાઈટ? તો આ ચેપ્ટરમાં આપણે કંઈ પણ ભણીશું તેમાં જે પ્રવાહ છે તે કેવો હોય છે? મોશનમાં હોય છે. અને એટલે જ આપણને જે લાઇટ મળે છે, જે બ્યુટીફુલ પિક્ચર મળે છે, આપણને જે પૃથ્વી એકદમ બ્યુટીફુલ લાગે છે, તો એનું રીઝન લાઇટ બી હોઈ શકે છે. તો આપણે એની ચર્ચા કરીશું આ ચેપ્ટરમાં. અને ચાલો કરીએ કે વિદ્યુત ભારનો પ્રવાહ એટલે વિદ્યુત ભારનો મોશન. તો આ મને સિમ્પલ કેવું હોય વિદ્યુત પ્રવાહ એટલે શું? તો આમે કહી શકું કે વિદ્યુત ભારની ફ્લો ઓફ ચાર્જ કે વિદ્યુત ભારની ગતિ, વિદ્યુત ભારની ગતિને કારણે વિદ્યુત ભારની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું શું થાય છે? ઉત્પન્ન. આ તો એક સિમ્પલ વાત થઈ ગઈ. હવે મારે થોડુંક આમ જનરલ તમારે મેથેમેટિકલ ટર્મ માટે જોવું ફિઝિક્સની લેંગ્વેજમાં, તો આ રીતે કહી શકું કે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પ્રવાહ, રાઈટ? સિમ્પલ. વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. એકદમ આસાન વસ્તુ છે. જો વિદ્યુત પ્રવાહ આવી ગયો એટલે આપણે જે વિદ્યુત પ્રવાહ છે એને I વડે ડિનોટેટ કરવી છે, દેખાડવી છે. તો I = લખી શકો કોનો? એકમ સમય. અહીં દેખાડો ને, એકમ સમય એટલે આમ લખી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને. વિદ્યુત ભાર એટલે Q. તો બની જજો I = Q/2. એકદમ આસાન છે, કાંઈ લેવાનું. I = એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહે? વિદ્યુત પ્રવાહ, રાઈટ? અમારાને એકમ લખો તો આમ લખો કુલમ. વિદ્યુત ભારનું ખબર છે, કુલમ પર સેકન્ડ. સિમ્પલ. હવે આને કઈ થોડુંક તમને હજી એક્સપ્લેનેશન કરવું હોય તો આ રીતના બી કરી શકું કે લાઈક દેખો, સપોઝ આ રીતના કોઈ આપણી પાસે કોઈ કંડક્ટર લઈ લે, ચલો વાહક લઈ લે, રાઈટ? આ રીતના કોઈ વાહક છે, ચલો વિદ્યુત પ્રવાહ આમ જાય છે, ઓકે, ગો ગો ગો, આમ જાય છે, ગતિ કરે છે, રાઈટ? એટલે આપણને આ ચેપ્ટરમાં એક વસ્તુ તો ખબર છે કે આમાં આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાના છે. મતલબ વિદ્યુત ભારની ગતિ થઈ જાય એટલે આપણને લાઇટ મળશે, વિદ્યુત પ્રવાહ મળશે. હવે સપોઝ આ કોઈ વાહક લીધું આપણે, રાઈટ? હવે આનું કઈ આડછેદ લઈ લીધા, ચલો આડછેદ, આ રીતના બે આડછેદ લઈ લીધા. ચલો આડછેદનું કોઈ પણ એરિયા, ક્ષેત્રફળ લઈ લીધું. હવે હું એમ કહું છું કે મને આમાંથી એક, જો કુલમ પર સેકન્ડ બી થાય છે અને આપણે એને આમ બી લખી એમ્પિયર બી કહેવાય છે. આ તમને બધાને ખબર જ છે, એમ્પિયર બી છે એનો એક. એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી એટલે એમ્પિયર કહેવાય છે. હવે હું તમને એમ કહું કે મને 1 એમ્પિયર જેટલો પ્રવાહ મળે છે, આનો મતલબ શું થાય? આ 1 એમ્પિયર જેટલો મને પ્રવાહ મળે છે, આનો મતલબ શું થાય? કે એક સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભારે ગતિ કરી છે, પસાર થયો હોય છે આડછેદમાંથી, ત્યારે મને 1 એમ્પિયર મેળવ્યું છે. કે લાઈક હું આમ કહીએ કે 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય આમાંથી, તો 1 એમ્પિયર પ્રવાહ મેળવ્યો છે. સેમ આમાં મારે એમ કેવું છે
કે 1 કુલમ પર 1 સેકન્ડ. આનો મતલબ શું થાય કે 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુતભાર આમાંથી પસાર થયો હોય છે, એટલે તો મને 1 એમ્પિયર જેટલો મેળવે છે પ્રવાહ. તો આ સિમ્પલ વાત થઈ, ડેફિનેશન થઈ. અને હવે આને થોડુંક આપણે આગળ ધીમે ધીમે આગળ વધતા જઈએ, એટલે તમને બી થોડુંક ઇન્ટરેસ્ટ થાય અને મજા આવે. ઓકે, ચલો. હમણાં આપણે જોયું કે I = Q/T. પણ હવે ઘણી વાર એવું થાય કે સમય સાથે જે વિદ્યુત પ્રવાહનો દર છે બદલાતો રહેતો હોય, તો શું? કે કોઈ વાહક છે એમાં સમય સાથે વિદ્યુત પ્રવાહનો દર બદલાતો હોય તો શું થાય? તો હું આ રીતના કહી શકું કે I = આપણે બધા જોયું તો આ ફોર્મ્યુલા ખબર છે, બધાને ખબર છે કે I = ΔQ/ΔT. આ બધા ખબર છે સરેરાશ પ્રવાહનું, કે જ્યારે પ્રવાહનું મૂલ્ય બદલાતું ત્યારે આ ફોર્મ્યુલા લાગે કે ΔQ/ΔT. એટલે મતલબ કે સપોઝ આપણે 11માં ભણ્યા હતા કે ખબર આપણે સરેરાશ વેગ T = 0 થી 2 થી 4 સેકન્ડમાં કેટલો વેગ હશે. તો સેમ આ જ છે કે 2 થી 4 સેકન્ડમાં કેટલો વિદ્યુત ભાર પસાર થયો હોય છે, તો આપણને આ પ્રવાહ મળી જાય. અને આની પરથી આપણને ખબર તત્કાલીન વેગ બી મળી જાય, તત્કાલીન પ્રવાહ. ત્યારે આપણે તત્કાલીન વેગ મેળવતા, આમાં તત્કાલીન પ્રવાહ બી મળે. કઈ રીતે? સર આ રીતના આમ લખું તો લિમિટ ΔT → 0 ને કરી તો શું થાય? ΔQ/ΔT. તો આને કઈ રીતે લખાય કે I = dQ/dt લખી શકાય. કોઈ તત્કાલીન પ્રવાહ, આને શું કહે? તત્કાલીન પ્રવાહ, કે કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટે મેળવવો હોય પ્રવાહ, તો આનાથી I = મળી જાય. તો આ સિમ્પલ વસ્તુ છે, રાઈટ? હવે એમ થાય સર આ મળી ગયું. ચલો, આ રાશિ કેવી છે? રાશિ, આ રાશિ ઓલી રાશિ ની હમણાં જે વાયરલ છે ને રાશિ, ઓ નહીં, રાશિ કઈ છે? અદિશ. કઈ રાશિ છે? અદિશ. હજી એક વસ્તુ કહું સ્પેસિફાય, એક તો આને મૂલ્ય છે અને દિશા. દિશા એટલે ડાયરેક્શન, હા, બીજું નહીં. દિશા, મૂલ્ય અને દિશા બંને છે, તોય કઈ રીતે અદિશ રાખે છે? આમ જોયું તો જનરલી વાસ્તવિકતામાં તો આની છે ને ટેન્સર ક્વોન્ટિટી છે. કઈ? ટેન્સર ક્વોન્ટિટી. પણ આપણે ટેન્સર ક્વોન્ટિટી અત્યારે ભણવાની નથી આવતી. તમે જ્યારે હાયર લેવલમાં જશો કોલેજમાં ત્યારે તમારે ભણવાનું હોય છે. અત્યાર પૂરતી આપણે અદિશ રાશિ લેવી છે. એનું કારણ છે હું તમને કહું છું, સિમ્પલ છે. કે સપોઝ આ રીતના તમને ખબર છે બધાને કે આ રીતના આપ્યું છે. સપોઝ અહીંથી પ્રવાહ આ રીતના, આ A પોઈન્ટ છે, B પોઈન્ટ છે અને આ C પોઈન્ટ છે. કે સપોઝ અહીંયા કોઈ એંગલ છે, ચલો 60 90 જે બી લે 60. સપોઝ અહીંથી એમ કહું 4 એમ્પિયર પ્રવાહ થાય છે પસાર, તો એ બે ભાગમાં ડિવાઈડ થાય 2 એમ્પિયર, રાઈટ? અને જો આ વેક્ટર ક્વોન્ટિટી હોત તો શું થાત? વેક્ટર ક્વોન્ટિટી હોત તો આપણે ડાયરેક્ટ આ રીતના ન કરી શકીએ એનું એડિશન. એની આટું શું છે, આ જો એંગલને બી ધ્યાનમાં લેવો પડત, અને પછી શું કરે A² B² + 2AB એંગલ લેતા. પણ પ્રવાહના કેસમાં આ રીતના નથી થતું. આમાં શું થાય? એ જે એડિશન કરે છે સરવાળો, સ્કેલર ક્વોન્ટિટીની જેમ કરે છે. જો 4 છે તો એ બે ભાગમાં ડિવાઈડ 2A × 2A. હવે હું આને આમ કરી નાખું, તમને ખબર છે ને પ્રવાહ બે ભાગ સરખા ભાગમાં વહેંચાઈ જાય, તો 2A, તો આને પાછું લો તો 4A આવી જાય. હવે હું તમને એક સવાલ પૂછું કે સપોઝ હું આને આ રીતના કરી દઉં, આની દિશા ન બતાવું, તમે કહી શકો આ 2A હશે, કઈ ડાયરેક્શનમાં જશે? ના બતાવી શકો ને, આમાં દિશાનું ઇમ્પોર્ટન્ટ છે. મતલબ હું એમ હવે આને આમ કરી દઉં તો કહીએ કે 4 આવવાનું છે? ના કહી શકું ને, રાઈટ? તો મતલબ આમાં દિશાનું બી છે. અને બીજું કે જે આ સરવાળો કરે છે એડિટિવિટી, એ સ્કેલર ક્વોન્ટિટીની જેમ કરે છે કે અદિશ રાશિની જેમ કરે છે. વેક્ટર ક્વોન્ટિટી જે સદિશ રાશિ છે એની જેમ સરવાળો કરતો નથી. એના માટે આપણે એનું કહેવું છે અદિશ તરીકે આપણે એને રાખવી છે. નકર છે તો ટેન્સર ક્વોન્ટિટી જ, પણ આપણે એ હાયર લેવલમાં ભણવાનું છે એટલા માટે આપણે એને અદિશ રાશિ રાખી છે. આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. મતલબ આનું જે સરવાળા કરવાની રીત છે એ કઈ ફોલો કરે છે? સ્કેલર ક્વોન્ટિટીની જેમ, અદિશ રાશિની જેમ. માટે આપણે આને અદિશ રાશિ કહેવી છે, બીજું કાંઈ નહીં. કેમ કે એ વેક્ટરના જે રૂલ છે એને ફોલો કરતો નથી એડિટિવિટીનો. માટે હવે બીજું કહું, ચલો આ થઈ ગયું અદિશ રાશિ છે. ઓકે, એકદમ આસાન, બહુ ધ્યાનથી સમજણ પડે છે ને વિદ્યાર્થી મિત્રો, મારા વાલા ભાઈઓ? ઓકે, ચલો બીજું કહું. આ તો આપણે ખબર પડી ગઈ, આનો
એકમ શું હતું આપણે એમ્પિયર બી કહી શકીએ છીએ. અને બીજું મારે એમએલટીના રૂપમાં લખી શકું છું કઈ રીતે ભાઈ, M0 L0 એમ્પિયર તો આવે છે ભાઈ ફિઝિકલ ક્વોન્ટિટીમાં. આ ટી છે, ટી આમને મેં લખી શક્યું T0 એમ્પિયર છે, ચલો A1 લખી દો, ખતમ. રાઈટ, બધું થઈ જાય. એમ્પિયર એટલે પ્રવાહ. ઓકે, હવે હું એમ કહું કે સર આની દિશા કઈ છે, ચલો ડાયરેક્શન પૂછું તો કઈ છે, તમે મને કહેશો કે સપોઝ હું આમ કહું છું, ધ્યાન દો, આરામથી જો, હું સપોઝ આ રીતના બે બ્લોક છે, બહુ બેઝિક વસ્તુ પણ છે અત્યારે, પછી આમ નામ જાઉં આરામથી, બહુ ધ્યાનથી. સપોઝ અહીંયા પ્લસ ચાર્જ છે અને અહીંયા માઇનસ ચાર્જ. હવે વિદ્યુત પ્રવાહ છે, આ પ્લસ ચાર્જ, તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? સપોઝ આ પ્લસ ચાર્જ છે, આમ જાય છે, ચલો, તો વિદ્યુત પ્રવાહની દિશા કેવી હોય? ધન વિદ્યુત ભાર હોય ને એની દિશામાં જ હોય, એટલે આમ જ જાય. ઓકે, ચલો ઋણ વિદ્યુત ભાર છે, એ વખતે આમ જ જાય છે. ઓકે, એવું છે. તો વિદ્યુત પ્રવાહ વખતે આમ જશે બેટા, આમ જશે, આમ જશે, ઉલટો. મતલબ આનાથી આપણને એક વસ્તુ ખબર પડી કે જો વિદ્યુત ભાર ધન હોય એની દિશા આમ જતો હોય તો પ્રવાહ બી આમ જાય. ઋણ આમ જતો પ્રવાહ આમ, ઉલટું. મતલબ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય નેગેટિવ ચાર્જની, અને પોઝિટિવ ચાર્જની ડાયરેક્શનમાં એ ગતિ કરે છે. પણ વાસ્તવિકતામાં શું થાય, કોઈ પણ વાયર હોય ને, આપણે જ્યારે એમાં પ્રવાહ વહેતો હોય ને, તો વાસ્તવિકતામાં આપણને જે પ્રવાહ મળે કોના દ્વારા મળે? ઇલેક્ટ્રોન દ્વારા. પણ આ તો આપણે જે આ પ્રવાહ લઈએ ને રહેવાજિક રીતે લેવું છે. વાસ્તવિકતામાં એવું નથી હોતું, રહેવાજિક રીતે, રિવાજ મુજબ હાલે છે, આપણે કે રિવાજ મુજબ ચાલે છે, તો આપણે એને ફોલો કરવી છે. બાકી વાસ્તવિકતામાં એવું છે નહીં. વાસ્તવિકતામાં જે વિદ્યુત પ્રવાહની છે એ ગતિ જે કોના દ્વારા મળે છે? આપણે પ્રવાહ ઇલેક્ટ્રોન દ્વારા મળે છે. પણ આપણે રિવાજિક રીતે લેવી છે ધન વિદ્યુત ભારની દિશામાં. આ રિવાજ મુજબ ચાલે છે, એટલે આપણે એ બી માનવી છે, રિવાજને આપણે ફોલો કરી, બીજું કંઈ છે નહીં. રાઈટ. અને બીજું હું કહું કે ચલો આ કોના જેવી ગતિ કરે છે? આ કોના જેવી ગતિ કરે છે એમ પૂછું તો કશું નથી લેવાનું છે. પાણીનો જે પ્રવાહ હોય ને એની જેમ જ ગતિ કરે. સપોઝ હું તમને કહું, સપોઝ અહીંથી પાણી છે, આ રીતના છે, ટીપ ટીપ બરસા પાણી, વરસાદ બહુ આવે છે એટલે પાણીના શું આમ નીકળે છે ને, બહાર નીકળે. તો સપોઝ અહીંથી જેટલું આપણે નથી કહેતા, સપોઝ આ કોઈ બોક્સ છે, આ રીતના, આમાંથી જેટલું પાણી અંદર ગયું છે એટલું જ બહાર નીકળે છે. એમ પ્રવાહનું કામ એટલું છે. સપોઝ આપણે કોઈ પણ એરિયામાંથી 2 એમ્પિયર નાખ્યું તો બહાર બી 2 એમ્પિયર નીકળે, 5 એમ્પિયર નાખ્યું તો 5 નીકળે, 6 નાખ્યું તો 6 નીકળે. એટલે પાણીના જેમ જ છે, પ્રવાહનું કામકાજ એવું છે. એટલે આપણે ઘણી ડેઇલી લાઈફમાં બી જોઈએ છીએ, આપણે કોઈ પણ વસ્તુ છે, આપણે પાઇપનો ઉપયોગ કરીએ, બરાબર, એમ આપણે કોઈ પણ ગાડી સાફ કરતા હોય, ગમે તે કરતા હોય, આપણે ખબર આમ કરી નાખીએ, એરિયા ઓછો કરી નાખીએ. તો બધી વસ્તુ આ રિલેટેડ, ડેઇલી લાઈફ રિલેટેડ જ છે. તમને આને બસ સરખાવી શકો એરિયા સાથે બધું. પછી બીજું એક કહી શકું કે આ કોઈ એરિયા એની પર ડિપેન્ડ ન કરે. જો આ રીતના છે, કે આ રીતના હું તમને કહું, સપોઝ આ રીતના જો આ હું બનાવ્યું છે, કોઈ આપણે પાઇપ આ રીતના બનાવી દઈએ. સપોઝ આમાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ આમ જાય છે, આમ હું કહી દઉં 2 એમ્પિયર જેટલો પ્રવાહ આમ જાય છે. તો એનો મતલબ એ નથી કે જો એટલામાંથી 2 એમ્પિયર જતો હોય ને તો બહાર 2 એમ્પિયર જ નીકળે છે. ભલે સાઈઝ આમ નાની થઈ ગઈ, આ સાઈઝ મોટી છે અને આ સાઈઝ શું છે, નાની. તો 2 એમ્પિયર જો અહીંથી નાખ્યો હોય તો બહાર 2 એમ્પિયર જ નીકળશે. એવું નહીં થાય કે અહીંથી 2 એમ્પિયર નાખ્યો ને આ જો સાઈઝ ઘટી ગઈ તો હવે 1 એમ્પિયર બહાર નીકળવો તો ના, 2 એમ્પિયર નાખ્યું તો 2 એમ્પિયર જ નીકળે. એટલે સાઈઝ ઉપર ડિપેન્ડ કરતો નથી. તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો, હા એકદમ ઇઝી છે. અદિશ રાશિ કેમ? મેં તમને કીધું મૂલ્યની દિશા બંને છે, મૂલ્ય છે ને દિશા છે. પણ જે વેક્ટર ક્વોન્ટિટી છે, સદિશ રાશિ, એનું જે સરવાળાનો રૂલ છે એને ફોલો કરતો નથી. એ કોના કયા રૂલને ફોલો કરે? અદિશ રાશિની જેમ સરવાળો કરે છે. માટે આ કેવો છે? અદિશ રાશિ. રાઈટ. તો નાની નાની બાબતો છે, બસ નોટ ડાઉન કરો, થોડુંક ફીલ આવે ને મજા આવશે. પછી આપણે થોડુંક આગળ વધીએ. ઓકે, ચાલો. ચલો હવે આપણે વિદ્યુત પ્રવાહમાં સમ જોવી, દાખલા એકદમ બેઝિકથી સમજાવું અને તમને મજા આવશે. ધ્યાન દો વિદ્યાર્થી મિત્રો, મારા વાલા. જો સપોઝ તમને કોઈ આ એરિયા આપ્યો છે, આ રીતના જો, બેઝિકથી જો, ધ્યાન દો, આ રીતના કોઈ એરિયા આપ્યો છે.
સપોઝ હું એમ કહું આ એરિયા આપણે ધ્યાન કરી દેવી કે એ ઇક્વલ ટુ 2 મીટર સ્ક્વેર છે. ચલો આમાંથી પ્રવાહ આ રીતના અંદર જાય છે. આમ એરિયા આ રીતના છે બેઝિકલી. એરિયા આપ્યો 2 મીટર પર સેકન્ડ. સપોઝ તમને વિદ્યુત ભાર ક્યુની વેલ્યુ આપી છે કે લઈ 5 × 10⁶ ઇલેક્ટ્રોન જેટલી આપી છે અત્યારે એટલી રાખ. તો પ્રવાહ 1 સેકન્ડમાં કેટલો પસાર થયો છે t = 1 સેકન્ડમાં એ મેળવવાનું છે. સર આ તો એકદમ ઇઝી છે, હું કામ કરાવો ભાઈ. ધીમે ધીમે જો મજા આવશે તો થોડીક ફીલ આવે. બધામાં થોડું કંઈક છુપાયેલું છે. હું તમને કહી જો કઈ રીતે જો કે t આપણે પ્રવાહ મેળવવાનું છે તો I = Q/T. Q વિદ્યુત ભાર આપ્યો છે 5 × 10⁶. ઇલેક્ટ્રોન આપ્યો છે એની વેલ્યુ શું છે 1.6 × 10⁻⁹ કાંઈ નથી લેવાનું, રાઈટ. અને t = 1 સેકન્ડ. ઓકે રાઈટ. ઓકે તો બસ આનું કેલ્ક્યુલેશન કરવાનું છે. બસ 5 × 16 = 85 થાય કંઈક એવું. અને 10 ની હું નીચે નાખ દો, પહેલાં આસાન બનાવી દો. 6 16 આ તો છે જ 10⁻⁹ 10 નીચે વહી ગયા. બસ હવે કર્યો 80 રાઈટ. એટલે આ 10 ઉપર જશે તો માઇનસ થઈ જશે 10⁶. અહીં લખું 10⁶. થોડુંક ઉપર લખના હોય વિદ્યાર્થી મિત્રો, એટલે તમે કન્ફ્યુઝ ના થાઓ. બાકી પતી ગયું છે કામકાજ. જો અહીંયા લખું, ચલો 80 × 10⁶ ઉપર જાય 10⁻⁻20 એમ્પિયર. જે બી આવશે એ તમારો પ્રવાહ મળી જાય. કાંઈ હતું બસ આમાં કહેવાનો મતલબ એ હતું કે જો આ 2 મીટર સ્ક્વેર હતું સાઇઝ, એનાથી કાંઈ ફરક પડ્યો નહીં, એરિયાથી કાંઈ ફરક પડ્યો નહીં. બસ બીજું કાંઈ. તો આ સિમ્પલ હતો. હવે આને કરતાં થોડુંક આગળ જઈએ, થોડુંક લેવલ અપ, રાઈટ. જોઈ લો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવી નવો સમય એકદમ મસ્ત કે સપોઝ કોઈ હાઇડ્રોજન એટમ લઈ લીધો. ચલો કોઈ હાઇડ્રોજન એટમ છે, એના સરાઉન્ડિંગમાં આ રીતના કોઈ ઇલેક્ટ્રોન મોશન કરશે. રાઈટ. ઇલેક્ટ્રોન આ રીતના કોઈ મોશન કરે છે, ગોળ ગોળ ઘૂમે છે આ રીતના. ઓકે. હવે શું કરવાનું છે? સપોઝ આપણને આમાં શું કીધું છે, હાઇડ્રોજન એટમ લીધો છે, કંઈ પણ બોહરનો હાઇડ્રોજન એટમ છે, ઇલેક્ટ્રોન આમ ગોળ ગોળ ઘૂમ્યા છે. આપણને શું આપ્યું? જો એક તો એની સ્પીડ આપી છે 2.2 × 10⁶ મીટર આપી છે. સ્પીડ આપી છે. પછી આપણને ઇલેક્ટ્રોન છે એટલે વિદ્યુત ભાર તો ખબર જ છે. રેડિયસ આપ્યું છે, ત્રિજ્યા આપી છે, R આપી છે 0.5 એંગસ્ટ્રોમ, રાઈટ. તો આપણને મેળવવાનું છે પ્રવાહ I. સર આ કઈ રીતે? જો હવે સિમ્પલ હતું. જો આમ કોઈ હાઇડ્રોજન એટમ છે, ઇલેક્ટ્રોન આમાં ગોળ ગોળ ઘૂમે છે, તો પર્ટિક્યુલર ટાઈમ પરથી આમાં ગોળ ગોળ ઘૂમે. સપોઝ આમાંથી જે પ્રવાહ પસાર થતો હોય છે આ પોઈન્ટ ઉપરથી, તો આ પોઈન્ટ ઉપરથી જ થવાનું છે ને. આ પોઈન્ટ ઉપરથી જ થવાનું. સપોઝ અહીંયા કોઈ સરફેસ આડછેદ લઈ લઉં, રેડી. તો આમાંથી જેટલો પ્રવાહ પસાર થાય એટલો જ આમાંથી થશે, એટલો જ આમાંથી થશે, એટલો જ આમાંથી થશે. એટલે એમાંથી જેટલો પ્રવાહ પસાર થાય છે આખામાંથી જ થશે. તો આપણે પ્રવાહ મેળવવાનો છે. ત્રિજ્યા આપી છે, સ્પીડ આપી છે. આપણી પાસે સૂત્ર તો એક જ છે, બીજું કાંઈ નથી. તો જોઈ લઈ મળે છે કે નથી મળતો. જો તો I = Q/T, રાઈટ. યસ. Q આપણને તો ખબર હતી ભાઈ, ઇલેક્ટ્રોન છે. લઈ લો આપણે પોઝિટિવ લઈ લઈએ. વિચાર હાલો 1.6 × 10⁻⁹. સર સમયનું શું કરશું? કાંઈ આપ્યું જ નથી. ઓકે. પણ એક વસ્તુ થાય ને સમય માટે. જો અહીંયા કરી દો. આપણને ખબર છે સ્પીડ આપી છે, ત્રિજ્યા આપી છે. તમને ખબર છે એક કોઈ પર્ટિક્યુલર એક રાઉન્ડ પૂરું કરવા માટે એ અહીંયા જ ગતિ કરે છે, ત્રિજ્યા બી છે. તો આ કેટલું હશે અંતર? 2πr, પરિઘ જેટલું અંતર હશે. અચ્છા, સ્પીડ બી છે, અંતર બી છે. મળી ગયો સમય. સ્પીડ અંતરના છેદમાં સમય, સમયને કરતા બનાવો અંતર છેદમાં સ્પીડ. અરે વાહ. તો આ રીતે લખીએ કે t = અંતરના છેદમાં સ્પીડ, ઝડપ. અંતર કેટલું છે? 2πr. ગોળ એક રાઉન્ડ, આખું રાઉન્ડ માટે 2πr મળે. અને સમય એક આપણે એને કેપિટલ T બી લઈ શકીએ, એવું નથી. કેમ કે એ એક શું કરે છે? આખું રાઉન્ડ પૂરું કરે છે ને, આખું પરિમાણ. એટલે
આવર્તકાળ, અંતર કેટલું થાય 2πr, ઝડપ કેટલી આપી તો છે v, ઓકે v. તો આ જે વસ્તુ મળી ગઈ અહીંયા, તો t ની વેલ્યુ આપણે અહીંયા મેક દો. ચલો એક આખું રાઉન્ડ પૂરો એટલે આવર્તકાળ લે. હવે આ વેલ્યુ અહીંયા મેક દો તો જો આ રીતના થશે 2πr v, છેદનો છેદ ક્યાં થશે ઉપર, અહીંયા v આવી ગયો. ઓકે, તો બસ આનથી મળે જો 1.6 10⁻⁻19, ઝડપ આપણે 5 છે 2.2 10⁻⁶. ઓકે, 2π 22/7 r અહીંયા રૂ 0.5 × 10⁻10. ઓહો કશું નથી કરવાનું. જો હું થોડુંક તમને સ્પેસિફાઈ કરી દઉં એટલે તમને આસાન મળે, બાકી આમાં કંઈ છે નહીં, પતી ગયું. જો આ તો આપણે આની ખાલી વેલ્યુ લીધી હતી. શું કરું, જો 16 છે ને બધાનો છેદ કાઢી નાખું છું. 16/10 22/10, એટલે આ 22 આપણે જ્યારે 22/10 કરીશું એટલે 22 ઉડી જશે, અને આ 2 છે એની આરે 8 અહીંયા આવી જશે, અને 7 2 ઉપર આવી જશે, એટલે 8 × 7 = 56. અને નીચે ખાલી વચ્ચે આ 5 ને નીચે જ રાખશું, રાઈટ. 5/10, બાકી ગણતરી થઈ જાય પછી આરામથી. હું આ રીતના કરી દઉં તો 16 × 10⁻19 × 22 × 10⁶, રાઈટ. ખબર પડે છે? કશું નથી કર્યું. હવે 2 × આ 22 છે એને પણ છેદનો છેદ અંશમાં લઈ જાય એટલે 7 ને અહીંયા લખી દઉં છું, રાઈટ. ગુણ્યા 5 છે 5/10 ગુણ્યા 10⁻10. તો જો 22 કટ થઈ ગયા, 2 8 આવી ગયું, 7 અહીંયા આવી ગયું. સિમ્પલ. બસ હવે સિમ્પલ મતલબ આન્સર આવી જશે. બસ એટલી વસ્તુ હું તમારી પર વિદ્યાર્થી મિત્રો છોડી દઉં છું, કેમ કે તમે અત્યારે આમે 11 12 સાયન્સ કરેલું છે, તમને મેથ્સ પાવરફુલ હશે એટલું તો બસ જે બી આન્સર આવશે એ કરંટ આપણને અહીંથી મળી જશે. કશું નથી બેટા, વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી યાદ હું રાખવાનું. જો આમાં છે ને આ સૂત્ર યાદ રાખવાનું અને કન્વર્ટ કરતા આવડવું જોઈએ. જ્યારે પણ આમ ગોળ રાઉન્ડ ગતિ કરતું હોય, સર્ક્યુલર મોશન કરતું હોય, ત્યારે તમારે પ્રવાહ મેળવવાનો હોય એટલે કશું કરવાનું નહીં, ખાલી જો હું સૂત્ર લખી દઉં છું અહીંયા, યાદ રાખી જ લેવાનું. જો Q v/2π r, આ યાદ રાખી લો, આવી જો આન્સર. ચાર્જ, સ્પીડ 2π r, ત્રિજ્યા, ખતમ. याद रखो, मुझे याद रखना ओ साहिबा, है ना. याद रखना અને યાદ રાખવાનું, બીજું કાંઈ નહીં. ખબર પડી? ઓકે, સિમ્પલ છે, બાકી આન્સર આવી ગયો. ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ જાઓ. હાલો, હવે આપણે નવા સમ તરફ જઈએ. કે નવો સમ આ રીતના તમને આપ્યો હોય, કંઈ કે તમને આ રીતના આપ્યો હોય કે ક્યુની વેલ્યુ આપી હોય, કે તમને આ રીતના આપ્યું છે Q = એકદમ આસાન 2t² + t લઈ લે. ચાલો, અને તમને કીધું હોય કે t = 3 સેકન્ડે કેટલો પ્રવાહ મળશે. ઓકે, અહીંયા આ મેળવવાનું છે. અરે આ તો મળી જશે. ચલો, બીજું એ કે t = 0 થી 3 સેકન્ડે કેટલો પ્રવાહ મળશે એ મેળવવાનું છે. બે રીત છે, એક જ સમયમાં આ બધી વસ્તુ કરી નાખવી. t = 3 સેકન્ડે કેટલો પ્રવાહ છે અને t = 0 થી 3 સેકન્ડે કેટલો પ્રવાહ છે આપણે મેળવવાનો છે. મતલબ આમાં શું થાય ખબર, સમય સાથે પ્રવાહનું મૂલ્ય બદલાય છે. જો 0 થી 3 સેકન્ડમાં મતલબ બે પ્રકારના, મેં હમણાં આગળ વાત કરી, બે પ્રકારના પ્રવાહ હોય છે. તો સ્થાયી હોય છે જેમાં સમય સાથે પ્રવાહનું મૂલ્ય ના બદલતું હોય, અને બીજું હોય છે અસ્થાયી. અસ્થાયીનું ઉદાહરણ બી આપી શકું તમને, કે જેમ કે વીજળી પડે છે, પતા ને વીજળી પડતી હોય ને જ્યારે ત્યાંથી અહીંયા પૃથ્વી પર આ વાદળમાંથી, તો એનું મૂલ્ય શું થાય, બદલાતું. પછી આપણી જે ટોર્ચ લાઇટ હોય છે તે શું છે, સ્થિર છે પ્રવાહ. કેવો છે? સ્થિર. તે કેવો? સ્થિર કહેવાય, રાઈટ. તો આમાં આપણે મેળવવું છે, તો કઈ રીતે મેળવી શકીએ? જો રાઈટ, આમાં મેળવું તો પહેલાં તો આ મેળવજો t², કોઈ પર્ટિક્યુલર 3 સેકન્ડ માટે મેળવશે તો આ સૂત્ર લાગશે. બધા કે સર આ તો મને ખબર, dq/dt કરવાનું, વિકલન કરવું પડે ને, કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટે કીધું છે, ઇન્ટરવલ નથી આપ્યો, ટાઈમ માટે કીધું છે. એટલે આ dq/dt 2 નો વર્ગ, 2 આગળ આવી જાય એટલે 4t ઘાતમાં ઘટાડો, અહીંયા t છે તો શું થઈ જાય? t અહીંયા કાંઈ ના તો 1 હોય ને,
1 આગળ આવે એટલે 0 થઈ જાય ને, ખબર પડે ને? એટલે આનું થાય 1 થઈ જાય ખાલી એક, રાઈટ? અરે એક આગળ આવે તો 1 - 1 0 એટલે t નો 0 ઘાત એટલે શું થાય? 1 થાય ને. હવે આ શું કરવાનું? t = 3 સેકન્ડ હતું, 4 × 3 + 1 12 ને 13 એમ્પિયર. અચ્છા, આ તો સર ઇઝી હતું. બસ બેટા આ સિમ્પલ હતું. હવે પછી આ કીધું હોય તો સર આનું કઈ રીતે મેળવવું? આમાં કશું નથી. 0 થી 3 ઇન્ટરવલ આપ્યો તો પહેલા 0 સેકન્ડે કેટલો હતો પ્રવાહ, વિદ્યુત ભાર કેટલો મળે, 3 સેકન્ડે કેટલો મળે, પછી સરેરાશ પ્રવાહ આ રીતના મેળવી લેવાનું. આ સૂત્ર વાપરજો. કોઈ ઇન્ટરવલ આપ્યો ને ટાઈમ ઇન્ટરવલ, ત્યારે આ વાપરો. ડેલ્ટા એટલે ફેરફાર તો કઈ છે ભાઈ? ડેલ્ટા એટલે શું છે? ફેરફાર તો છે. તો પહેલા આપણે t = 0 સેકન્ડે કેટલો વિદ્યુત ભાર છે એ મેળવી લઈએ. આ તો 0 થઈ ગયો. અરે વાહ, મજા આવી ગઈ. અને q = 3 સેકન્ડે કેટલો છે? આ 3 આ લખી દો ના 0 સેકન્ડ એટલે તમને આઈડિયા રહે. 3 સેકન્ડે કેટલો છે? જો 3 નો વર્ગ 9 9 દુ 18 18 પ્લસ અહીંયા 3 મેકવાના ને, 18 પ્લસ 3 એટલે 21. ઓકે 21. તો બસ થઈ ગયો. આ સૂત્ર મેં ગયો શું આવે? q3 એટલે 3 સેકન્ડ અને q0 ડિવાઈડ બાય ડેલ્ટા t, t3 અને t0, રાઈટ? 3 સેકન્ડે કેટલો વિદ્યુત ભાર મેળવ્યો આપણે? 21 - 0 t3 3 - 0 એટલે 7 એમ્પિયર. બસ પૂરું, કશું હતું? બસ ખાલી આસાન વસ્તુ છે. બસ ફિઝિક્સ જેટલો આસાન શબ્દ મતલબ સબ્જેક્ટ જ નથી, દિમાગમાં જ નાખી દો એટલે બધું આસાન જ લાગશે. ઓકે, ચલો લઈ લો સ્ક્રીનશોટ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં ઓલો જે પ્રવાહ વાળું, વિદ્યુત ભાર વાળું, હવે આપણે પ્રવાહ આપ્યો હોય, તમને આ રીતના પ્રવાહ આપ્યો છે એ જ લેવું એટલે તમને આસાન જ રહે. 2t² લઈ લો, ચલો પ્લસ t લઈ લો, રાઈટ? તમને પ્રવાહ દીધો છે અને ટાઈમ ઇન્ટરવલ આપ્યો t = 0 થી 2 સેકન્ડ. ચલો એટલે આસાન લે 2 સેકન્ડ, રાઈટ? 0 2 નથી, 2 સેકન્ડ 2 છે. ત્યારે કેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય છે એ મેળવશે. વિદ્યુત ભાર આને કઈ રીતે કરીશું? ટોટલ વિદ્યુત ભાર સૂત્ર છે આપણી પાસે. જો બધી વસ્તુ એક જ સૂત્ર છે ને આપણી પાસે. જો આ સૂત્ર હતું, આ = dq/dt હતું, રાઈટ? dt ને અહીંયા જાય તો આ જો dq અહીંયા લખજો. dq = શું આવે? I dt આવે. બંને બાજુ સંકલન કરી દો. ઓ સર, આ તો ખબર પડી ગઈ. બસ એ જ હતું બેટા, હે ને? dq બહાર આવી જાય, ખબર ને? જો સંકલનની અંદર શું હોય? વિકલન. તો ટોટલ મળે ને, નાના નાના ટુકડાને શું કરે? જોડવાનું કામ. તો એ તો છે. આપણે q તો જતો કેટલો q, સિમ્પલ q. ઓકે, I dt. હવે આમાં શું કરજો? વેલ્યુ પુટ કરી દેવી. આની શું આવે? 2t² પ્લસ t dt તો છે જ તે. અરે લિમિટ આપી 0 થી 2 સેકન્ડ નાખી જ દો ને ભાઈ, કામ પતી ગયું કામ. ઓકે, હવે શું કરું સર? q = આ રીતના કરી શકો. હવે આપણે આનું સંકલન કરી દેવું. જો આરામથી આ રીતના કરી ઘાતમાં શું કરવાનું? વધારો. એટલે શું થાય? 2t 2 હતી 3 છેદમાં વધારો હોય તે લખવાનું. અહીંયા કાંઈ નથી, 1 તો હોય ને ભાઈ, એક તો બધી જગ્યાએ છે. મિસ્ટર ઇન્ડિયા છે. શું છે? કાંઈ નથી, 1 મિસ્ટર ઇન્ડિયા આવી જોઈએ. ઘાતમાં વધારો કરો, પછી 2 નીચે લખી દો. લખી દો લિમિટ 0 થી 2 આવી ગઈ. ઓકે, અપર લિમિટ માઇનસ લોઅર. ઉપરનો ભાગ મેકો ભાઈ, કાંઈ નથી. 2 છેદમાં 3 પ્લસ 2 છેદમાં 2 માઇનસ એટલે આ 0 મેકશું. હવે લોઅર લિમિટ 0 I0. 0 આરે ગમે ગુણા એટલે 0. એ તો એની ખાસિયત છે ને. q = આનું શું આવશે? 2 8 8 દુ 16 16 3. સર એટલું ગણિત મને આવડે છે. ઓકે, 2 નો વર્ગ 4 4 2 2 ઉડી ગયા. અરે ઉપર 4 2 હતા. બસ એનું કરી દો. 3 દુ શું થાય? લસા લેતા આવડે ને. 3 દુ 6 16 ને 6 22 3. તો જેટલો પ્રવાહ કેટલો પસાર થઈ આપણે મળી ગયો. વિદ્યુત ભાર કુલમ શું હતું સર? આ તો મને આવડતું છે. 22/3 જેટલો વિદ્યુત ભાર આમાંથી શું થતો પસાર. એટલે 22/3 એટલે કન્ના હોય એટલે આવી જાય, જે બી મેથેમેટિકલ આવે. એટલે તમને કોઈ પણ વિદ્યુત ભાર બી પૂછો તમે આ રીતના મેળવી શકો. સંકલન લ્યો, વિદ્યુત ભાર મળી ગયો.
ખોપડી વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધી લીધું. હવે આપણે જોઈએ કે સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું કેવું યંત્રશાસ્ત્ર મતલબ મિકેનિક્સ કેવું છે તેની ચર્ચા કરી કે કોઈ સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું યંત્રશાસ્ત્ર, રાઈટ, એટલે મિકેનિક્સ, રાઈટ. અત્યારે તમે વિચારતા હશો કે સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું યંત્રશાસ્ત્ર કઈ રીતે? જો હવે તમને એક વસ્તુ તો ક્લિયર છે કે કોઈ સુવાહક છે, તમને એમાં ખબર છે કે એમાં ફ્રી ઇલેક્ટ્રોન છે, મૂવ રેન્ડમ મોશન કરતા હોય છે, એની કઈ દિશા હોતી નથી, એક આમ જાય એક આમ જાય, ગમે એમ દિશામાં ગતિ કરતા હોય જ છે સુવાહકમાં, રાઈટ. કે તો તમને એમ થતું હોય છે કે એમાં ફ્રી ઇલેક્ટ્રોન છે તો એમાં પ્રવાહ કઈ રીતે રચાય? હજી મેં વાત નથી કરી. પ્રવાહ તમારા જે માઇન્ડમાં ચાલે સાચી વસ્તુ છે. પ્રવાહ જ્યારે હું એને બેટરી સાથે કનેક્ટ કરી અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે ત્યારે જ ઉત્પન્ન થશે, ત્યાં સિવાય તેમાં પ્રવાહ ઉત્પન્ન નહીં થાય. તો અત્યારે હું તમને સપોઝ એક આઈડિયા લઈ જનરલ કે આ કોઈ સુવાહક લીધું, ચલો કોઈ કંડક્ટર છે, રાઈટ. અત્યારે એને મેં બેટરી સાથે કનેક્ટ કરેલો નથી, આમનું મતલબ રૂમ ટેમ્પરેચર છે, રાઈટ. હવે તમને ખબર છે એમાં શું હોય, કોઈ કંડક્ટર છે એમાં ફ્રી ઇલેક્ટ્રોન છે, બંધિત ઇલેક્ટ્રોન બી છે, એમાં ફ્રી ઇલેક્ટ્રોન છે. તો ફ્રી ઇલેક્ટ્રોન આમ છે, એક અહીંયા છે, એક આમ છે, એની કઈ દિશા નથી, એક આમ છે, ગમે ત્યાં. હવે રૂમ ટેમ્પરેચર છે એટલે એને કઈક એનર્જી તો મળતી હશે ને, રાઈટ. એમ કે રૂમ ટેમ્પરેચર છે એટલે એનર્જી મળતી છે, એટલે થર્મલ. અત્યારે આમનામ ગતિ કરે છે, એની ડાયરેક્શન જ નથી, આમનામ રેન્ડમ, જ્યાં ગતિ કરવાનું મન થાય, ફ્રીડમ. હમ તો આઝાદ હે, મતલબ ગમે ત્યાં ગતિ કર્યા રાખે અને જ્યાં મન થાય ત્યાં ગતિ કરે છે, રાઈટ. આપણે એમ ન કહી શકીએ આમ જાય આમ જાય, ગમે એમ રેન્ડમ મોશન ચાલે છે. રૂમ ટેમ્પરેચર છે એટલે રૂમ ટેમ્પરેચર જે એનર્જી મળતી છે એ મળતી છે. હવે તમને એમ થતું સર સુવાહકમાં ખાલી ફ્રી ઇલેક્ટ્રોન કેટલા છે? મતલબ દેખો બેટા, એવું ના હોય. હવે તમને એમ એક વસ્તુ પેલા માઇન્ડમાં ક્લિયર કરી દો કે કોઈ પણ સપોઝ કોપર લઈ લે, તમને ખબર ને કોપર એક કંડક્ટર વાયર છે. આપણે જે જનરલી આપણે જે ડેઇલી લાઈફમાં કોનો યુઝ કરી? કોપરનો જે વાયરનો યુઝ કરીએ ને ઇલેક્ટ્રિસિટી માટે, રાઈટ. તો સપોઝ કોપરનો વાયર છે તો તમને ખબર છે ફ્રી ઇલેક્ટ્રોન કઈ આવે ખબર છે? જે એની બાહ્યતમ કક્ષામાં હોય, મતલબ વેલેન્સ બેન્ડમાં હોય ને એ ફ્રી ઇલેક્ટ્રોન હોય, રાઈટ. તો કોપરમાં કેટલા હશે એ હું તમને કહું એટલે તમને થોડુંક હજી આઈડિયા આવશે કે આમાં કેટલા હશે ને કયા કયા હશે. ખાલી એમાં ફ્રી ઇલેક્ટ્રોન ના હોય, એની અંદર બંધિત હોતે હોય છે. કે મતલબ તમને ખબર છે કોપર છે, ચલો એક એક્ઝામ્પલ થ્રુ દ્વારા સમજાવો. કોપર છે, રાઈટ. તો કોપરનું આણ્વિય દળ કેટલું છે? 63.5 ગ્રામ જેવું છે, રાઈટ. તો કોપર લેવી તો એનું આણ્વિય દળ છે 63.5 ગ્રામ, રાઈટ. ઇઝ ઇક્વલ ટુ, હવે 63.5 ગ્રામ જેટલું એનું આણ્વિય દળ છે કોપરનું, રાઈટ. તો એમાં એક મોલમાં કેટલા કોપર હશે? જેટલા આણ્વિય દળ છે એટલે આણ્વિય દળ ઇક્વલ ટુ શું થાય? એક મોલ. હવે એક મોલમાં કેટલા હોય? 6.022 ગુણ્યા 10⁻23 એટલા હોય એક મોલમાં, એટલા રહેલા હોય છે. હવે હું વાત કરું ખાલી એક કોપરમાં કેટલા આવશે? એક. તો એક કોપર 1 ગ્રામમાં, ચલો એક કોપર એટલે 1 ગ્રામમાં લઈ લઈએ. ચલો તમે જોઈ શકો તો ખાલી 1 ગ્રામમાં એટલા ફ્રી ઇલેક્ટ્રોન હોય છે. ખાલી 1 ગ્રામમાં જો એટલા બધા ફ્રી ઇલેક્ટ્રોન હોય, વિચાર કરો, રાઈટ. હવે હું તમને ખાલી એમ વાત કરું કોપર છે, ચલો 1 ગ્રામમાં એટલા છે, રાઈટ. તો 63 પોઈન્ટ મતલબ 1 ગ્રામમાં એટલા છે, એટલા બધા. હવે હું એમ વિચારું કે કોપરના 1 ગ્રામમાં જો એટલા હોય તો એની જે બાહ્યતમ કક્ષા છે એમાંથી આપણે ખાલી કેટલા ગ્રામ લઈ લો? જો 1 ગ્રામમાં એટલા હોય તો 63.5 ગ્રામમાં કેટલા આવશે? કે આપણે એમ જ સમજીએ કે ચલો એના બાહ્યતમ કક્ષાનો 1 ઇલેક્ટ્રોન મતલબ મુક્ત જ છે, તો 63.5 ગ્રામે તો કેટલા થઈ જશે? ખબર પડે છે, રાઈટ. આ તો ખાલી 1 ગ્રામમાં એટલા છે. અને જે આપણે જે આ રીતના કંડક્ટર હોય ને, કંડક્ટરમાં ખાલી ફ્રી ઇલેક્ટ્રોન ના હોય. ફ્રી ઇલેક્ટ્રોન ખાલી એ જ હોય જે બાહ્યતમ કક્ષામાં હોય, બાકી બધા તો બંધિત હોય, આયનો હોય, એ બધા તો અંદર જ હોય. ખાલી મોશન કોણ કરતા હોય? ફ્રી ઇલેક્ટ્રોન કરતા હોય. તો આમાં છે ને આપણે જનરલી એટલા બધા ઇલેક્ટ્રોન છે ને એટલા આપણે બતાવી શકીએ.
બાકી એની અંદર ફ્રી ઇલેક્ટ્રોનની સાથે બંધિત બી હોય છે અમુક વસ્તુ, જે ખાલી વેલેન્સમાં ન હોય ને બાકી બધા જે ગતિ ન કરી શકતા હોય એ તો બંધિત અવસ્થામાં હોય ને ન્યુક્લિયસ સાથે, એ થોડા ગતિ કરવાનો, તો એ હોતે હોય ને આમાં. એટલે હું એમ કહેવા માંગુ છું, આમાં એટલા બધા ફ્રી ઇલેક્ટ્રોન છે, ધ્યાનથી જો એટલા બધા ફ્રી ઇલેક્ટ્રોન હોય તો વિચાર કરો ખાલી 1 ગ્રામમાં એટલા છે, તો આવા તો ખાલી 1 ગ્રામ એટલે એટલું છે, તો આગળ ગ્રામ વધારે 2, 3 એમાં તો કેટલા આવશે? કેમ કે આ જો 6.022 × 10⁻²⁰ એટલે કેટલા બધા. તો અહીંયા બી આપણે કોઈ કંડક્ટર જ લીધો છે, એમાં તમે રેન્ડમ મોશન કરે. ચલો એક બીજી રીતે કહી દો તમને આસાન, કે એટલા બધામાં રેન્ડમ મોશન કરતા હોય છે. અને રૂમ ટેમ્પરેચર છે, એટલા બધા ફ્રી ઇલેક્ટ્રોન છે, એટલે થોડીક ખાલી અત્યારે આપણે કંઈ આપ્યું જ નથી, વિદ્યુત સ્થિતિમાન તફાવત કંઈ આપ્યો જ નથી, બસ આમને રેન્ડમ મોશન કરે છે, રૂમ ટેમ્પરેચરને કારણે ગતિ કરે છે, રાઈટ. એટલે એને કંઈ રસ્તો નથી મળતો બહાર નીકળવાનો, કંઈક વાયર આપું તો ગતિ કરે ને, આ તો ખાલી એટલા આમને રેન્ડમ મોશન કરે છે. હું આમ કહી દઉં ચલો આ રીતના ગતિ કરે છે, ટું 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 ટું, આ રીતના ગતિ કરે છે. ગમે આમ ઉપર નીચે રેન્ડમ મોશન ચાલે છે. ચલો અહીંથી આમ જો ઉપર નીચે એને મન પડે, આ એક જ ની વાત કરી છે, આવા તો કેટલા આ રીતના ગતિ કરતા છે, રાઈટ. હવે તમે આમાં જો કે પેલા તો આમાં જે ફ્રી ઇલેક્ટ્રોન છે એ કયા છે? પેલા તો જે આ ઇલેક્ટ્રોન છે એ કયા છે? n છે. એ n = શું હોય ખબર તમને? આ જે છે ને એ કયા છે ખબર? n, ફ્રી ઇલેક્ટ્રોન પર યુનિટ વોલ્યુમ, મતલબ કે એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, કે એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. n આવડા છે, આની અંદર જે છે ને મુક્ત આવડા એકમ કદમાં. હવે સમજો હું એમ કહું 1 ગ્રામમાં એટલા છે, તો હું એમ કહું ખાલી 1 મીટર ક્યુબ, ખાલી નાનું એવું લઉં મિલીમીટર ક્યુબ, એમાં તો કેટલા છે? મતલબ 1 મિલીમીટર ક્યુબમાં એટલા છે, કદ છે ને એમાં એટલા છે. 1 ગ્રામમાં એટલે પછી એનું કહું 1 મીટર ક્યુબમાં કેટલા છે, એ રીતના મને ખબર પડે ને કેટલા છે. તો આ જે n છે ને આ છે એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. ને અત્યારે હું તમને જે કાંઈ પણ ભણાવીશ ને, એક વસ્તુ ધ્યાનમાં રાખજો, અત્યારે હું તમને જો થોડું જે કાંઈ બી ભણાવી બધી કેવી એક્સપેરિમેન્ટલ ડેટા છે ભાઈ, આ મારો વાત નથી, આ બધી વસ્તુ એક્સપેરિમેન્ટલ ડેટા છે. એટલે તમને ખાલી હું તમને ફીલ આપીશ, પણ છે મસ્ત ટોપિક. એટલે જે કાંઈ પણ ભણીશું બધું એક્સપેરિમેન્ટલ છે. તમે એમ કહો સર અંદર થાય છે, બસ માનવાનું છે આપણે, આ રીતના થાય જ છે, રાઈટ. હવે હું તમને પૂછું કે આમાં એમ પૂછું કે ચલો એમ પૂછું કે સરેરાશ, મતલબ આપણે એમ પૂછ્યું કે આનું જે સરેરાશ સ્થાનાંતર, ચલો સ્થાનાંતર કેટલું થતું હોય છે? કોઈ કે સર આમાં તો અસ્તવ્યસ્ત, એક આમ જાય એક આમ જાય એક આમ જાય, આમ ગમે ત્યાં જાય, તો સ્થાનાંતર કેટલું હશે? સ્થાનાંતરનું કોઈ પૂછે તો ઓકે, સ્થાનાંતર રેન્ડમ મોશન છે ને, ચલો આને અહીંથી ચાલુ કરીશું, આમ ગયો ગમે ત્યાં જાય, પછી અહીં ટકરાણું, કેમ કે મેં કીધું ને ખાલી ફ્રી ઇલેક્ટ્રોન નથી, અંદર ઘણા બધા બંધિત બી છે. નીચે આવ્યો, પાછું અહીં ટકરાણ, પાછું નીચે આવ્યું, પાછું અહીં આવ્યું, ગમે ત્યાં આવે. તો સ્થાનાંતર કેટલું? જ્યાંથી શરૂ કર્યું પાછું ત્યાં જ આવી જાય છે, ગમે એમ આવી જાય છે, રેડી. આપણે સમજવા માટે, પણ સ્થાનાંતર રેન્ડમ મોશન થાય છે એટલે કંઈ નક્કી ના હોય, આગળ જાય પાછું પાછળ આવે, તો સ્થાનાંતર શું થાય? 0. અંતિમ જ્યાં હોય ત્યાં પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે સ્થાનાંતર શું થાય? 0. તો સ્થાનાંતર 0. સરેરાશ વેગ કહીશું? અરે યાર, સરેરાશ વેગ, સ્થાનાંતર 0, સરેરાશ વેગ એ 0 થાય ને. સિમ્પલ છે. 11 ચેપ્ટર નંબર 3 માં ફોર્મ્યુલા તમે ભણેલા છો, હે ને વિદ્યાર્થી મિત્રો? તો સર સ્પીડ એ 0 હોય છે ને સર, ઝડપ નોટ ઇક્વલ ટુ 0. ઝડપ કઈ રીતે 0 થાય? એને તો દિશા જ નથી, ઝડપ 0 નહીં થાય. અમુક કે સર બધું 0 લખનાર 0 0 0 પ્લસ 0, હે ને. ઝડપ નોટ ઇક્વલ ટુ 0. વાસ્તવિકતામાં જે આમાં જે ફ્રી ઇલેક્ટ્રોન હોય એની ઝડપ કેટલી હોય? 10⁴ 5 ટાઈમ હોય છે, રાઈટ. એટલે આમાં ઝડપ 0 હોતી નથી. કારણ કે આમાં બધા રેન્ડમ મોશન કરતા હોય છે ને, એટલે હું થાય એનું જે સ્થાનાંતર 0 થાય, સરેરાશ વેગ 0 ને ઝડપ નોટ ઇક્વલ ટુ 0. બસ આપણો આ એક પાઠ અહીંયા શું થાય છે? પૂરો થાય છે. સિમ્પલ. આ એક પાઠ તમને ખબર. હવે બીજા પાઠમાં આપણે શીખશું કે જ્યારે એને આપણે બેટરી છે, વિદ્યુત સ્થિતિમાન આપી ત્યારે શું થાય,
તે આપણો મજેદાર છે. જ્યારે આને આપણે વિદ્યુત સ્થિતિમાં નથી આપ્યું ત્યારે આ રીતના થાય છે. સ્થાનાંતર 0, સરેરાશ વેગ 0, ઝડપ 0. ખબર પડી કેમ 0 થાય? અસ્ત વ્યસ્ત ગતિ કરે છે, ફ્રીડમ એટલે 0 થાય છે. અને આમાં શું હોય છે તે બી તમને ખબર પડી ગઈ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ, સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ઓકે, ચાલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જોયું જ્યારે આપણે કોઈક સુવાહક લીધું ત્યારે એને આપણે કંડક્ટર મતલબ બેટરી સાથે જોઈન નથી કરી, ત્યારે શું થયું આપણે જોયું. હવે આપણે એને બેટરી સાથે કનેક્ટ કરશું જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય ત્યારે શું થાય જોયું. એકદમ મસ્ત. ચલો આ રીતના આપેલો જ છે અહીંયા. ઓકે, આ રીતના છે, એકદમ નાનું નાનું. હવે અહીંથી બેટરી આ રીતના કંઈ જોડી દઉં. ચાલો આરો, ચાલો ઓકે રાઈટ. અને લંબાઈ એલ લઈ લઉં છું ભાઈ સાહેબ, કશું નથી. આ પ્લસ માઇનસ અહીંયા ચલો આપને ખબર છે વી આવશે, અહીંયા 0 લઈ શકવી છે, કશું નથી લઈ શકવી છે, આપને ખબર જ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે રાઈટ. ને આમાં એવું નથી, આપણે આપણી સરળતા ખાતર બધું લઈ શકીએ. પ્રોજેક્ટોન બી લઈ શકીએ, ઇલેક્ટ્રોન. આપણે ફ્રી ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ફ્રી ઇલેક્ટ્રોન લઈ લઈએ. ચાલો આપણે એને ફ્રી ઇલેક્ટ્રોન લઈ લઈએ. હવે આમાં થશે શું? જો લંબાઈ એલ છે, ઈ છે. પહેલા તો તમને કીધું આની જો લંબાઈ એલ છે, ઈ છે, તો વી ઇક્વલ ટુ શું હતું? ઈડીઆર હતું. હા સર, તો આમાં આપણને શું મળશે? દેખ, વી ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એલ થઈ જશે. તો ઈ ઇક્વલ ટુ આપણને એક તો મળી જાય બી બાય એફ. સર આનું શું ખબર પડે ભાઈ આગળ જાણ રાઈટ. વિદ્યુત સ્થિતિમાન છે. હવે થશે, જો થશે શું તમને કહું, જો એકદમ આસાન ભાષામાં કહું, જો એકદમ આસાન અને મજા આવી જશે. જો હવે શું થશે, જો હવે તમને સમજાવવા ખાતર એક કહું કે અત્યારે આપણે સ્વિચ છે ને, મતલબ બેટરી આપણે ચાલુ નથી કરવું, બેટરી ઓફ રાખેલી છે, કંઈ ચાલુ નથી કરવું. ઓકે, મતલબ આપણે એને સમજો કે વિદ્યુત સ્થિતિમાન હજી આપ્યું નથી એમ કહું રાઈટ. હજી વિદ્યુત સ્થિતિમાન નથી આપ્યું, એ જ ક્રિયામાં કરવી, એટલે હું તમને સમજણ પડે. ચાલો આ બધું કાઢી લઈએ. ઓકે, સરળ સમજાય એ રીતના. પછી આપણે આ ડ્રોઈંગ ઉપર જઈએ. ચાલો એકદમ આરામથી, કેમ કે હું તમને સમજાવી દે પણ આમાં થોડીક વધારે ફીલ આવશે તો મજા કરવી. જો હવે આપણે એમ સમજીએ કે ચલો અહીંયા આગળ આપણે ડિસ્પ્લેસમેન્ટ લઈ લઈએ. ચલો અહીંથી કે જ્યારે આપણે એને આ એલ નંબર એ તો રાખીએ કે ભાઈ આ એ ક્ષેત્રફળ છે, સુવાહક છે, એમાં કાંઈ પૂરી વાત નથી. કે જ્યારે આપણે એને એમ કહું કે બેટરી સાથે કનેક્ટ નથી કર્યું ત્યારે શું થાય છે હું તમને કહું. કે સપોઝ અહીંયા છે અને બેટરી સાથે કનેક્ટ નથી કર્યું એટલે એની ગતિ આ રીતના કરે છે, કોઈ ટાઈમ સેમ જ છે, ટાઈમ કરે છે અને પછી આ રીતના એનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે. સિમ્પલ વસ્તુ છે. આ રીતના એનું શું થાય છે? ડિસ્પ્લેસમેન્ટ થાય છે રાઈટ. અહીંયા લગી ડિસ્પ્લેસમેન્ટ કરે છે. કાં તો એમ કહી શકું જો કે ચલો અહીંયા લગી અહીંથી ચાલુ કરાવીએ આપણે તો વધારે તમને ખ્યાલ આવે. અહીંથી ચાલુ કર્યું હતું ત્યાં પાછું આવી ગયું એટલે તમને એમ થાય હા બસ હવે ક્લિયર થાય. અહીંથી ચાલુ કર્યું હતું ને અહીંયા પાછું એને પૂરું થાય છે જ્યારે આપણે એને બેટરી સાથે કનેક્ટ નથી કર્યું ત્યારે. હવે બેટરી કનેક્ટ કરી લેવી. ચલો ઓકે. ઓહો, પ્લસ માઇનસ ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઈટ. તો સર હવે શું થશે? જો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઓકે સર, તો આપણે હમણાં લખ્યું હતું એ પહેલાં કરી દઈએ વી ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એલ, તો ઈ ઇક્વલ ટુ વી બાય એલ. તો સર આનાથી શું થાય? પહેલાં જો ફ્રી ઇલેક્ટ્રોન છે, જ્યારે બેટરી નથી કનેક્ટ કરી ત્યારે હું કેમ થતું? આમ જતું, આમ ટુમ ટુમ યું અહીંયા આવી જતું હતું રાઈટ. પણ હવે શું થશે? જો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, વિદ્યુત સ્થિતિમાન છે, વી અહીંયા છે, 0 અહીંયા લઈ લઈએ તો શું થશે? એની પર શું લાગે? ફોર્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે શું લાગે? ફોર્સ, બળ. તમને ખબર છે ને F ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ. યાદ આવ્યું? ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો ફોર્સ લાગશે. ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગશે? ફ્રી ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડને ઓપોઝિટ. ધન હોત તો એની ડાયરેક્શનમાં, ઋણ છે તો ઓપોઝિટ. તો મતલબ હવે ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે જે આમાં ફ્રી ઇલેક્ટ્રોન છે એની પર શું લાગશે? ફોર્સ લાગશે. એટલે હવે આની પર કંઈક ફોર્સ લાગશે એટલે શું લાગશે? એનામાં શું ઉત્પન્ન થશે? પ્રવેગ.
ફોર્સ છે F = માં, એટલે હવે થોડોક પ્રવેગ આવશે. પહેલા તો રેન્ડમ મોશન થતો હતો, એટલે હાલતું હતું, કોઈ ઉપર એની ઉપર કોઈ જબરદસ્તી કોઈ બળ લગાતું નથી, એને મનમાં આવે અહીંયા જાતો થો, આમ કે ને મોજ, ફ્રીડમ. પણ હવે એવું નહીં થાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એટલે હવે આને ફોર્સ લાગે છે, એટલે હવે શું લાગે? ફોર્સ ક્યાં લાગશે? ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે હવે શું લાગશે? આમ ફોર્સ લાગશે. આમ હવે કહી દે, જો પેલા સ્ટાર્ટિંગમાં નતું ત્યારે તો આ રીતના કરતો, હવે ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે શું થાય ખબર? આમ ખસવાની ટ્રાય કરે, જો આ રીતના, અહીંયા પોગવાનું અહીંયા હતું કોઈ ટી ટાઈમ, પણ હવે કેમ થાય ખબર? આ રીતના થાય, જો આ રીતના ખેંચો થોડો. હવે કોઈ ઈ સેમ ટાઈમ એને અહીંયા જવાનું હતું, પણ હવે શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડના ફોર્સના કારણે શું થાય ખબર? આમ આ રીતના ખબર પડે છે? ખબર પડે છે? એટલે આમ આ રીતના લાગે છે એની પર, જો આ રીતના કહું તો આ રીતના અહીંયા લગી આવે, ચલો આ રીતના એને ફોર્સ લાગે છે, જ્યાં એને પહોંચવાનું છે ત્યાં પોગી જ નથી શકતો આ વખતે. પછી એને જ્યાં અહીંયા જવાનું હતું તો હવે શું થાય ખબર? આ રીતના જો આમ ફોર્સ લાગે, ખબર પડી? એટલે મતલબ શું થતું? જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે અપ્લાય નતું કર્યું ત્યારે એટલું ડિસ્પ્લેસમેન્ટ કરતો હતો, એટલું સ્થાનાંતર થતું. જ્યાંથી શરૂઆત કરી હતી આપણે, જો આની જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પૂરું થયું, મતલબ એ આપણે માનવી છે, કેમ કે રેન્ડમ મોશન છે ખબર નથી. પણ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે શું થયું કે એની ઉપર ફોર્સ લાગ્યું, વિદ્યુત ક્ષેત્રના કારણે એની ઉપર શું લાગ્યું? ફોર્સ, એની ઓપોઝિટ ડાયરેક્શનમાં. એટલે આમ થોડુંક દસ્ટનાયું, આમ ખેંચાયું, આમ જો ને આમ, પાછું આમ પાછું આમ, કેમ કે હવે તો એને આમ જ જવાનું છે, એટલે તો વધારે આગળ જશે, એની ડાયરેક્શનમાં જ ફોર્સ લાગે છે, એને જવાનું આમ જ છે. એટલે શું થાય છે ખબર? એનું સ્થાનાંતર જ્યાંથી ચાલુ કર્યું હતું આપણે ત્યાં નથી આવતું, એની થોડુંક આગળ આવ્યું. સ્થાનાંતર 0 ક્યારે થાય? જ્યાંથી ચાલુ કર્યું ત્યાં આવે તો 0 થાય ને. પણ હવે શું થાય છે ખબર? જ્યાંથી ચાલુ કર્યું ત્યાં નથી આવતું, એની કરતા થોડુંક આગળ આવી ગયો. તો હવે શું હોય છે? સ્થાનાંતર 0 હોય છે. કોઈ મને જણાવી શકશે? મજા આવી? હવે સ્થાનાંતર 0 હોય છે, નોટ ઇક્વલ ટુ, રાઈટ? તો સર સરેરાશ વેગ બી તો મળશે. યસ, મળે જ ને બેટા, મળે ભાઈ, ભૈયા મળશે. નોટ ઇક્વલ ટુ 0. ઝડપ તો આમે 0 નથી. ઓકે ઓકે, વાહ. તો સર હું આમ કહી શકું, મારે એમ કેવું હોય તો સરેરાશ આ ઝડપ છે ને આ ઝડપ એટલે સ્પીડ માં મોટું થઈ જશે? નહીં દેખ ભાઈ, એ મોટું તો નહીં જ થાય, ઝડપ જ વધારે થશે, કેમ કે વાસ્તવિકતામાંની સ્પીડ 10⁴ થી 10⁵ હોય છે, પણ આની સ્પીડ કેવી ખબર? સરેરાશ ઝડપ, મતલબ જે આપણે સરેરાશ ઝડપને જ આપણે આગળ આપણે પ્રૂવ બી કરશું, અને ડ્રિફ્ટ વેગ કહેવાય છે. ડ્રિફ્ટ એટલે ડ્રિફ્ટ થયું, અને સરેરાશ, કેમ કે આમાં જે પ્રવાહ મળશે એ ડ્રિફ્ટના કારણે જ મળશે. કઈ રીતે? જો મતલબ આની જે વેલ્યુ હોય છે ને, કેટલી હોય? 10⁻² થી 10⁻5, મતલબ આમ ક્ષણિક વાર પહોંચી જાય, બહુ ઓછી હોય છે સ્પીડ. એમ કે સીધી વસ્તુ છે, આમાં એક થોડો છે, આ કેટલાય છે, અને એમાં અહીંયાનો છે, કેટલા અહીંયાનો બંધિત છે, એની હારે ટકરાવવાનું છે, કેટલાય છે. એટલે આમાં શું થાય ખબર? સિમ્પલ વસ્તુ છે. ડ્રિફ્ટ થવી લઉં કે આપણે થોડુંક આમ ખસે, તો આમાં કેવું થાય ખબર? હવે હું અહીંયા જો અહીંયા વાયર છે, એટલે આ રીતના ઘસડાય અહીંયા આવી જશે, અને પછી વાયર છે અને આપણને પ્રવાહ મળી જશે, એટલે આપણને શું મળશે? લાઇટ. એ જ કન્સેપ્ટ છે. બસ હવે તમને ખબર પડી બેટરી કામ કનેક્ટ કરે. બેટરી કનેક્ટ કરવાથી શું થાય કે ઓલો જે ઇલેક્ટ્રોન હોય છે ને, ફ્રી ઇલેક્ટ્રોન, એના કારણે શું થાય છે? ઢસડાય ટીચ્યુમ કરી વાયરમાં અંદર ઘસી જાય ને આપણને પ્રવાહ મળે છે. બસ આ કન્સેપ્ટ છે. હવે સરેરાશ ઝડપ છે, હંમેશા ઝડપ તેની કરતાં મોટી જ રહેવાની છે. હવે તમે સર એમ કીધું કે ઓકે ચલો સમજાઈ ગયું, કે હવે તો મારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું કે આ સ્થાનાંતર હવે 0 નહીં થાય. એમ કે હવે એને કોઈક ડાયરેક્શન મળી છે, કે હવે એને આમ જ જવાનું છે. પેલા રેન્ડમ મોશન થતું હતું, હવે રેન્ડમ નથી, એને આમ જ જવાનું છે. ટકરાય છે 100%, પણ હવે ને ઢસડાય થોડું ઘસડાય ત્યાં પહોંચી જશે. હવે આને જો મારે કોઈ પણ વસ્તુની ઇમેજિનેશન દ્વારા બી સમજવું હોય તો આ રીતે સમજી શકું. ખાલી ઇમેજિનેશન, કોઈ પણ વસ્તુ વાસ્તવિકતામાં સાચી નથી, પણ આપણો જે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે જે આપણે ફાયદારૂપ હોય તો આપણે સમજવામાં કઈ ફાયદો નુકસાની નથી. મારે આમ કેવું તો આ રીતના કહી શકું કે જે બી ઇલેક્ટ્રોન છે ને એ આ રીતે ગોઠવાઈ જતા છે. આ વાસ્તવિકતામાં આ છે, પણ આપણને સમજવા પૂરતું જો આપણને કોઈ મળતું હોય તો આપણે શીખવા મળતું હોય, આપણને કન્સેપ્ટ ક્લિયર થતું હોય તો કાંઈ ખોટું નથી. કે એક પોઈન્ટે શું થતું હોય છે કે જે બધા ઇલેક્ટ્રોન છે ને એ આ રીતના
સીધી લાઈનમાં ગોઠવાઈ જતા હશે અને આપણને પ્રવાહ મળતો હશે. કહેવાય ને આમ બધાની જે સ્પીડ સરખી હતી, આમ કહેવાય ને ઓલા કહે ને આમ લાઇનસરમાં ગોઠવાઈ જાય, આમ કહેવાય ને કહેવાય ને આપણે કહેવાય ને આપણે અમુક ટાઈમ નથી થતું કે આપણે ક્લાસમાં બેઠા હોય એટલે આલો આપણો રાજા છે, ક્લાસમાં બેઠા એટલે કે ધીંગા મસ્તી કરતા, પછી સમજો કે આપણો સર આવી જાય એટલે બધા ઊભા થાવ એટલે બધા ઊભા થાય લાઈનમાં, એ રીતના બધા લાઈનમાં ગોઠવાઈ જાય ને આ રીતના આપણને એક ડિસિપ્લિન આપણને જે પ્રવાહ મળે છે એ રીતના. તો આમાં બી એ રીતના થતું હોય છે, આ રીતના આપણે સમજવા માટે કે બધા છે ને એક ટાઈમે આ રીતના ગોઠવાઈ જતા હોય છે અને આ રીતના આપણે પ્રવાહ મળતો હોય છે એક જ ડાયરેક્શનમાં. બધા એમ કે ને આમ એમાં એક એટલા નહીં ઘણા બધા છે, એટલે બધા ટકરાતા તો હોય છે, આમ ટીચું ટકરાતા આગળ વધતા હોય છે અને આપણને શું મળતો હોય છે? પ્રવાહ. સમજણ પડી? તો બધા ખાલી સમજવા ખાતર. હવે આમાં પ્રવેગ કેટલો ઉત્પન્ન થયો હોય છે? સર હમણાં તમે કીધું ફોર્સ છે, બળ છે, પ્રવેગ થાવ ને. F = માં ભાઈ લઈ લે ની ભાઈ, પ્રવેગ કેટલો આવે? ફોર્સ ઇલેક્ટ્રોન છે Q × E લઈ, આમાં ઇલેક્ટ્રોન માટે E લઈ લે, ચલો માઇનસ લઈ લે, એવું કાંઈ ખોટી વસ્તુ છે જ નહીં, લઈ લીધો. ને આપણે જે બી લેવું એ લઈ શકીએ એવું નથી. આપણે પ્રોજેક્ટોન બી આપણે લઈ શકત, આપણે જો સરળતા પડતી હોત, કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાયરેક્શનમાં થાત ને, આપણે ફ્રી ઇલેક્ટ્રોન લીધા તો -E/m. તો આ રીતના આપણે પ્રવેગ મળે અને આ પ્રવેગ એ ક્ષણિક પૂરતું હોય, રાઈટ? તો આઈ હોપ આ બધું ક્લિયર થઈ ગયું છે. બસ આ થોડુંક માઇન્ડમાં રાખજો. હવે આપણે એને થોડુંક છે મેથેમેટિકલી આપણે પ્રૂવ કરીશું કે જે ડ્રિફ્ટ વેગની વેલ્યુ કેટલી આવશે એ આપણે મેથેમેટિકલી પ્રૂવ કરીશું. એમ કે આમાં વિદ્યુત સ્થિતિમાન લાગવાથી તમને ખબર પડી ગઈ છે કે હવે આનું સ્થાનાંતર 0 નહીં થાય, બધું થાય, પણ શું થાય? હવે આપણે 0 નહીં થાય, પહેલાં શું 0 થઈ જતું, પણ હવે સ્થાનાંતર 0 નહીં થાય. હવે રૂમ ટેમ્પરેચર તો હોય જ, પણ હવે શું છે? ડાયરેક્શન આવી જાય, એટલે સ્થાનાંતર હવે 0 થશે નહીં. અને મેં કીધું એમ આ રીતના પછી ગોઠવાઈ જતા હશે. ઓકે, ચલો લઈ લો સ્ક્રીનશોટ અને પછી થોડોક આગળ વધીએ આપણે. ચલો હવે આપણે આગળ જોઈ લીધું સુવાહકમાં જ્યારે વિદ્યુત પ્રવાહ મતલબ બેટરી સાથે કનેક્ટ કર્યું ત્યારે શું થાય. હવે સિમ્પલ ફંડા કહો, મેથેમેટિકલ તમે કાઇનેમેટિક્સના ઇક્વેશન ભણી ગયેલા છો કે V = આપણે કોઈ એકની વાત કરવી કે કોઈ t સમયે કે V1 ડાયરેક્શન દેખાડું છું, પહેલા કહું છું V1 = શરૂઆતનો વેગ u1 પ્લસ at1. સર આ શું છે હું કહું, બધું કહું. આ v1 શું છે ખબર? કે જ્યારે એને જે વેલોસિટી મળે છે ને પ્રવેગ, એના કારણે પ્રવેગના કારણે વેગ મેળવે છે, તો આ e છે. આપણે વિદ્યુત ક્ષેત્ર મતલબ લાગુ પડવાના કારણે બળ લાગ્યું ને ત્યારે જે v1 છે ને બિફોર કોલિઝન, મતલબ કોલિઝન ટકરાયા પહેલાનો વેગ, ખબર પડી? આ છે. અને u1 શરૂઆતનો, જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર મતલબ એને આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ જ ન પડ્યું હોય, બેટરી કનેક્ટ કરી જ નથી ત્યારનો u1. રેન્ડમ મોશન કરી દો ને યા. સર તો આ t1 કેમ લીધું? આ ખાલી t કેમ ન લીધો? બેટા દેખો ભાઈ, બધા છે ને સરખી જગ્યાએ ન હોય, એક અહીંયા હોય તો આને ટકરાવવા માટે t1 લાગતો, એક આમ છે, એક નજીક છે તો t2 લાગે ને. બધાને ટકરાવવાનો સમય તો સરખો ન હોય ને, બધા અલગ અલગ જગ્યાએ છે રેન્ડમલી, તો ટકરાવવાનો સમય સરખો નથી ને. આ ઈ છે, એક માટે આ છે, ખબર પડી? આ v1 શું મેન ઈ છે, v1 ધ્યાન રાખજો. આ v1 કયો છે? આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું છે, એના કારણે જે ફોર્સ લાગે, એના કારણે જે પ્રવેગિત ગતિ કરે છે, તો ટકરાય પહેલા એની પાસે જે વેગ હોય ને, યા જો હું તમને સમજાવું, અહીંયા છે કોઈ અહીંયા છે, શરૂઆતમાં તેની પાસે u1 હતો, કાંઈ નતું. પછી જ્યારે ટકરાય પહેલા અહીંયાથી જે ગતિ કરીને અહીંયા પોગે છે, તો અહીંયા પોગે ટકરાય પહેલા, એટલે આ v1 થઈ જાય. અહીંથી અહીંયા લગી આવે ત્યારે એની પાસે જે વેગ હોય ને, એટલો બધો ગેપ ન હોય અંદર, એટલો બધો ગેપ ન હોય. આ વેગ આવે ને, આ v1 આવે, રાઈટ? પછી ટકરાય જાય, પાછું u1 થઈ જાય, ક્ષણ પૂરતું. એટલે ટકરાય પહેલા એની પાસે જે વેગ મળે છે ને, જે ઘસડાતો આગળ વધે છે, એ જે વેગ મળે છે ને, આ v1 e છે, ખબર? એનામાં જે ગતિ થાય છે ને ઘસડાવાની, એ v1 છે. તો આવા કેટલા હતા? v2, અચ્છા u2 પ્લસ at2. હવે ચલો vn, n હોય ને, કેટલા હતા આપણને ખબર? મેં કીધું કેટલા ફ્રી ઇલેક્ટ્રોન હોય છે ખાલી 1 ગ્રામમાં. આમાં શું આવશે? un પ્લસ atn, રાઈટ? હવે આપણે આનો સરેરાશ લઈ લઈએ, કેમ કે v1 v2 v3 એટલે સરેરાશ લઈ લઈએ. ચલો સરેરાશ લઈએ. સરેરાશ વેગ શું થાય કે આપણે સરેરાશ લઈ લઈએ. ચલો સરેરાશ વેગ
તો સરેરાશ વેગ શું આવશે? પહેલા u1 + u2 બધાને આપણે એડ કરી લે. સર તો એ ભાઈ બળ તો બધા એમ હરખું લાગે છે ને વિદ્યુત ક્ષેત્રના કારણે, એટલે એ તો સમાન જ લે છે, પ્રવેગ તો હરખો રહી ને, એટલા માટે પ્રવેગ ચેન્જ ના થાય. એ તો વિદ્યુત ક્ષેત્ર જેટલું લાગ્યું પડે એના કારણે બધાને હરખું વેચાઈ જશે ને, એટલે પ્રવેગ તો સેમ રહેશે. હવે આપણે આનો સરેરાશ લઈએ તો આ રીતના આવે કે ચલો u1 + u2 + n પ્લસ આ બધું પ્લસ કરી દેવું. ચલો a છે, ચલો આમ રહેવા દો, ચલો at1 + at2 પ્લસ n લગી, રાઈટ. સરેરાશ લઈએ ડિવાઈડ બાય n, રાઈટ. સર આ તો 0 ભાઈ, આ તો 0, એ તો 0 જ છે. કેમ? એમ કે એ કયો છે u1 u2 u3 કે શરૂઆતમાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ નથી પડ્યું ત્યારે તો એ 0 જ હતો ને, રેન્ડમ મોશન. એટલે આ તો 0 બતાવી દો, u1 + u2 + 0. ભાઈ આમાંથી હું કદાચ એ કોમન કાઢી લઉં તો સરળતા ખાતર આપણને કંઈક મળશે. ઓકે, એ કોમન કાઢી લીધું, t1 પ્લસ, અચ્છા એને ક્યાં આપણે દિશા બતાવી t1 ને? ભાઈ સાહેબ t1 થાય જો, અચ્છા આ બધું લખાઈ જાય તો કોઈ કીધું નહીં મને, હા ને? અચ્છા ચાલે, ચલો પ્રવેગ ને હોય એને તો ક્યાં હોય, અહીંયા કરી લે, ચલો, હા ને? ઓકે ચલો, માણસ માત્ર ભૂલને પાત્ર, હે ને? બસ t1 + t2 પ્લસ ડિવાઈડ બાય n હોય. તો આ જે t1 + t2 ડિવાઈડ બાય n છે ને, આ એ તો સેમ જ હતો બધામાં, એમાં કઈ દિક્કત નથી. t1 + t2 t1 જે બી n હતો ને એ કયો છે ખબર? સરેરાશ રિલેક્સેશન ટાઈમ. મતલબ સર આ શું સરેરાશ રિલેક્સેશન ટાઈમ નવું લેવા? અને જે આ સરેરાશ વેગ છે ને એનું શું કહેવાય? ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ થઈને તો આપણને મેળવો ને પ્રવાહ, એટલે ડ્રિફ્ટ વેગ. સમજાવું ભાઈ, આ વીડી ડ્રિફ્ટ વેગ. અને એની વેલ્યુ આપણે હમણાં જ જોઈ હતી, -e/m, અને સરેરાશ રિલેક્સેશન ટાઈમને શું કહેવાય? ટાઉ વડે બતાવે. આ t1 એટલે શું છે ખબર? જો બે કોલિઝન વચ્ચે જે ટાઈમ લાગે ને એને શું કહેવાય? રિલેક્સેશન ટાઈમ. જ્યાં લગી ટકરાય નહીં, જો એક અહીંયા છે એક અહીંયા છે, ટકરાય નહીં બે, ત્યાં લગી તો રિલે સામે બેઠા હોય, ટકરાય ટકરાય પછી તો આમ જાય ને, એટલે ત્યાં પછી શું થાય? કંઈક એનર્જી મળે. આમ કે ને પેલા ટકરાય ન હોય ત્યાં લગી રિલેક્સ હોય, તો બે મતલબ બે કોઈ પણ ફ્રી ઇલેક્ટ્રોન વચ્ચે જ્યાં લગી ટકરાય નહીં તે વચ્ચેનો જે સમયગાળો હોય એને શું કહેવાય? રિલેક્સેશન ટાઈમ. એવા t1 t2 t3 અનંત n લગી જાય તો એનું કહેવાય સરેરાશ રિલેક્સેશન ટાઈમ. ઓકે, તો આપણને આ રીતના મળી ગયું vd = e/τ. અને હું કદાચ મેગ્નિટ્યુડમાં લખવું હોય તો આ રીતના લખી શકું, સરેરાશ વેગ એટલે ડ્રિફ્ટ વેગ કે e/τ. પતી ગયું ભાઈ સાહેબ. આમાં શું હતું? બસ સર આ જ હતું, આ જ હતું, બીજું કશું નથી. એની વેલ્યુ મૂકી, આપણને ડ્રિફ્ટ વેગ મળી ગયો અને આપણને જે કન્સેપ્ટ હતો ક્લિયર થઈ ગયો. આમાં કાંઈ લેવાનું હતું નહીં. ખબર પડી બધાને? બસ આ ડ્રિફ્ટ વેગ મળી ગયો એકદમ આસાન અને એકદમ ઇઝીલી. કાંઈ પણ ડાઉટ હોય એની ટાઈમ ફિઝિક્સ જેવું આસાન શબ્દ છે જ નહીં, દિમાગમાં નાખી જ દો પછી જ ભણવાનું ચાલુ કરી દો. ઓકે ચલો, આ મતલબ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધવી મસ્ત કહાની તરફ. ઓકે, હમણાં આપણે ડ્રિફ્ટ વેગ વિશે જોયું. જો તમારે લોકોને એનું પિક્ચર જોવું હોય તો તમે પિક્ચર બી જોઈ શકો છો. જો તમને ડ્રિફ્ટ વેગમાં કઈ રીતે ગતિ થાય એનું પિક્ચર દેખાય છે, રાઈટ? તો આ રીતે એમાં ડ્રિફ્ટ વેગમાં ગતિ થાય છે એ તમને પિક્ચર થ્રુ બી ખબર પડી ગઈ છે. આઈ હોપ ક્લિયર થયું છે, રાઈટ? ચાલો હવે હું તમને કહું ડ્રિફ્ટ વેગ છે. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વિશે જે સંબંધ શું છે એ આપણે જોઈએ. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વિશે સંબંધ, હા ભાઈ છે, હા. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વિશેનો સંબંધ. ભાઈ સંબંધની વાત આવે એટલે બધાને થાય લગન, પણ હજી વાર છે મારા ભાઈ.
अभी तो कुछ करके दिखा, फिजिक्स पढ़, 11-12 साइंस अच्छे से पढ़, JEE क्रैक कर, उसके बाद 5 साल के बाद भी नहीं, कॉलेज खत्म कर, उसके बाद 5 साल के बाद ये करना है ना, यानी પછી સંબંધ કરની ભાઈ, હજી ટાઈમ છે. પેલા ફિઝિક્સને તો ભણ પહેલા છે, અમુકને લાલ આવી ગયા છે, સંબંધની વાત, સંબંધ है ना, રિલેશનશિપ ના ભાઈ. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ વિશે આપણે સંબંધ જોવાનું છે. એની માટે હું તમને કહું છું ક્લિયર કે સપોઝ આ રીતના કોઈ છે, અહીંયા ડ્રો કરો, ચલો એક મિનિટ. હા, કે સપોઝ આ રીતના છે, આ રીતના કોઈ કંડક્ટર લઈ લીધી. ઓકે ઓકે રાઈટ. હવે હું તમને એમ કહું કે સપોઝ હું અહીંયા કોઈ ક્રોસ સેક્શન એરિયા લઈ લીધો, ચલો આ રીતના કોઈ ક્રોસ સેક્શન એરિયા લઈ લીધો. આમાંથી ડ્રિફ્ટ વેગની ગતિથી આ રીતના કોઈ ઇલેક્ટ્રોન આ રીતના મતલબ બધા ગતિ કરે છે. ચલો આ રીતના અંદરથી બધા બહુ બધા છે. સપોઝ આનો એરિયા એ છે, અહીંયા એ લખી દો. ચાલો આની લેન્થ આપણે એટલી, 2 ક્રોસ સેક્શન એરિયા લીધા. હવે હું તમને એમ કહું કે સપોઝ અહીંયા જે આ બધા ઇલેક્ટ્રોન ક્યારે આવે ખબર, સ્ટાર્ટિંગમાં હું હતું, જો હું તમને એમ કહું, ચલો આ રીતે હાવ ઇઝી વેમાં કહું, ચલો કે આપણે આને ભૂસી નાખીએ એટલે તમને ખબર પડે કે અત્યારે મેં એને રોકી રાખેલા છે. શું કરાવે છે? રોકી રાખેલા છે. શું રોકી લે? હું હાથ હટાવી દઉં, હાથ હટાવી દઉં એટલે અંદર જશે. ઓકે, આ ક્રોસ સેક્શન એરિયામાંથી પાસેથી જે પહેલા ઇલેક્ટ્રોન છે, અહીંયા જે પહેલા બહાર ખડેલા છે, અહીંયા એ કોઈ ડીટી ટાઈમમાં આ જે પહેલા છે એ કઈ અહીંથી અહીંયા આવી જશે. અહીંયા હતા ડીટી ટાઈમમાં, પછી અહીંયાથી અહીંયા આવી ગયા. કોઈ ડીટી ટાઈમમાં હું એમ કહું છું, આ જે પહેલા છે એ અહીંયા આવી જાય છે. તો આમાં એકલા તો નથી, ખાલી એની હારે કેટલા બધા આવી છે પાછળ, તો એ હોતા અહીંયા વચ્ચે આવી જ ગયા હોય ને, પાછળ પાછળ. કામ જ શું છે? બસ પીછા જાસુ છે, પાછળ પાછળ આવી રહી. રેડી? કોઈ ડીટી ટાઈમ અહીંયા જે હતા અહીંયા આવી ગયા, પેલા અહીંયા હતા, પછી ડીટી ટાઈમ અહીંયા અહીંયા આવી ગયા, એની પાછળ પાછળ આવ્યા, ધક્કા મારતા આવ્યા. તો તમને એમ થશે સર આ ડીટી ટાઈમમાં આવ્યા તો એની પાસે કોઈ વેગ હતો, આપણે કીધું ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ વેલોસિટીથી ગતિ કરે છે એટલે વેગ છે. રાઈટ? ઓકે, ડીટી ટાઈમમાં ત્યાં પહોંચી ગયા. હવે આપણે આમ ગતિ કરે છે તો આપણે એમ કહીએ કે વિદ્યુત ક્ષેત્ર આમ લાગુ પડ્યું હોય છે, આપણી રીતે ધારી લીધું. રાઈટ? તો એટલે જ આમ ગતિ કરે છે ને ઇલેક્ટ્રોન. રાઈટ? પ્રોજેક્ટોન બી લઈ શકે, એવું કંઈ જરૂર નથી. અત્યારે અહીં લે કોઈ ડીટી ટાઈમમાં અહીંયા આવ્યા, જો સપોઝ અહીંથી અહીંયા આવવાનો ટાઈમ એનો ડીટી છે. રાઈટ? હવે હું કહું સર આ અંતર કયું હોય છે? અંતર વેગ કયો છે એની પાસે? ડ્રિફ્ટ જેટલી સ્પીડ છે એની પાસે, બધા પાસે સરખી. તો અંતર કેટલું થાય? ડીટી ટાઈમમાં અહીંથી અહીંયા આવ્યા તો અંતર કેટલું થાય? આવડો વીડી ઇન્ટુ ડીટી થાય. વીડી ઇન્ટુ ડીટી થશે. રાઈટ? વીડી ઇન્ટુ ડીટી થશે. રાઈટ? અંતર કેટલું છે? વીડી ઇન્ટુ ડીટી છે. રાઈટ? હવે સર આ સમજાવવા હું માંગુ એ તમને કહું, જો શાંતિ રાખો, આરામથી સ્માઇલ કરો, પેલા આ બસ હસી લો. જો આ અંતર વીડી ઇન્ટુ ડીટી છે. હવે હું કહેવા એમ માંગુ છું કે મારે આમાંથી ક્રોસ સેક્શનમાંથી જે અહીંથી ઇલેક્ટ્રોન, જે મુક્ત ઇલેક્ટ્રોન બહાર નીકળે ને એના દ્વારા જે કયો પ્રવાહ રચાય છે ને એ મારે મેળવવો છે. કેટલો પ્રવાહ રચાય ને એ આમાંથી ક્રોસ સેક્શનમાંથી. તો આમાંથી ક્રોસ સેક્શનમાંથી કયો પ્રવાહ મળતો છે? જે અહીંયા ભેગા થયા છે એના દ્વારા જ મળતો હોય છે ને. આમાંથી બહાર કોણ નીકળતા છે? જે ડીટી ટાઈમમાં અહીંથી અહીંયા આવ્યા છે જેટલા ઇલેક્ટ્રોન, કે ડેલ્ટા ટી ટાઈમમાં કહેવાય ને 0 થી 3 ડેલ્ટા ટી હોય તો 0 થી 3, તો 0 થી 3 ટાઈમમાં તે ત્યાં પહોંચ્યા હોય અહીંથી અહીંયા, તો એના દ્વારા પ્રવાહ રચાવાનો છે ને અહીંયા. આપણે એ તો વાત કરી. તો અહીંયા જેટલા ડીટી ટાઈમમાં ભેગા થયા છે એટલા ભાગમાં, એટલા અંતરમાં એના દ્વારા શું રચાય? પ્રવાહ રચાય. તો મેં એવું વીડી ઇન્ટુ ડીટી એટલે એટલી લંબાઈ, એમ કે અંતર એટલે લંબાઈ ઇક્વલ અંતર ઇક્વલ થાય જે ઝડપ આપણે ડ્રિફ્ટ વેલોસિટી લીધી એટલે ડ્રિફ્ટ વેગ ઇન્ટુ સમય, તો ડીટી ટાઈમ. તો આમાં જેટલા બી અહીંયા ડીટી ટાઈમમાં ભેગા થયા છે, તો આ એક તો નહીં હોય, એની પાછળ જેટલા ભેગા થયા છે એના દ્વારા આમાં ડીટી ટાઈમમાં શું છે? પ્રવાહ રચાય. બસ એ જ મેળવવાનું છે આપણે. ઓકે, તો હવે શું કર્યું સર? તો સર આનું કદ કઈ રીતે મેળવીશું? આમાં કદ જોઈએ ને, કેટલો ભાગ કેટલા છે, એમાં
કદ મેળવવા પહેલા હું તમને એક વસ્તુ, કદ એટલે શું થાય, આપણી પાસે જો અંતરે છે અને એરિયા છે તો કદ તો મળી ગયો. ચલો હા સર એ તો થઈ ગયું. હા વેરી ગુડ. આપણી પાસે અંતરે છે અને એરિયા છે, થઈ ગયું. પણ હું તમને એમ કહું, ચલો કદ તો મળી ગયું. કદ કેટલું થાય? v ઇક્વલ ટુ કેટલું કદ છે રોકાયેલું છે? a ઇન્ટુ એ એરિયા ઇન્ટુ વીડી ઇન્ટુ ડીટી થઈ ગયું. રાઈટ રાઈટ. હવે આનાથી શું થશે? થશે થશે થશે. હવે હું તમને એમ કહું, તમને એક લોકોને તમને એક વસ્તુ ખબર છે કે આપણી પાસે આમાં જે કેટલા ફ્રી ઇલેક્ટ્રોન કેટલા છે, આ ઇલેક્ટ્રોન કેટલા છે? હમણાં આપણે સૂત્ર જોયું, n ઇક્વલ ટુ n અપોન v. જે મુક્ત ઇલેક્ટ્રોન છે પર યુનિટ કદમાં મુક્ત ઇલેક્ટ્રોન એટલે આવડો n છે, એટલા છે. તો હું આમ લખું n ઇક્વલ ટુ n ઇન્ટુ v. v તો મને અહીંયા મળી ગયો, એટલે એટલા મુક્ત ઇલેક્ટ્રોન આમાં છે, એટલા કદની અંદર. હા, n ઇક્વલ શું થાય? એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કેટલા મુક્ત ઇલેક્ટ્રોન? મુક્ત ઇલેક્ટ્રોન ઇક્વલ ટુ n ઇન્ટુ v. આ મુક્ત ઇલેક્ટ્રોન કેટલા છે? એટલા કદમાં જેટલા રોકાણ એટલા. તો કદ તો મને મળી ગયો. વાહ. n v અહીંયા રૂ a vd ઇન્ટુ dt. સર તો હાલો ચલો આ થઈ ગયું, કાંઈ વાંધો નહીં સર, કરી લીધું. ચલો મારે સર શું મેળવશે? પ્રવાહ મેળવો છે. પ્રવાહનું કયો ને કંઈક, હવે પ્રવાહ મેળવો છે. ઓકે, સપોઝ પ્રવાહનું સૂત્ર શું છે? q ઇક્વલ ટુ n ઇન્ટુ e હતો, યાદ આવે છે ને પહેલા જ q ઇક્વલ ટુ n ઇન્ટુ e. ચલો dt છે એટલે આપણે dq લઈ લઈએ. dq ઇક્વલ ટુ n કયો છે? ટોટલ n તો આવડો છે, તો n a vd ઇન્ટુ dt ઇન્ટુ e. મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે જે ચાર્જ છે એ લઈ લીધા આપણે. dt નીચે જશે, dq બાય dt એટલે શું મળશે? n a vd ઇન્ટુ e. અરે dq બાય dt પ્રવાહ આવી ગયો, n a vd e, n a vd e આવી ગયો સંબંધ. જો i અને a vd e વચ્ચે સંબંધ આવી ગયો. ઓહો, પહોંચ ગए આન્સર તક. कैसे આ સમજમાં આવે? બધાને ખબર પડી કે કઈ રીતે પ્રવાહ રચાનો. dt ટાઈમમાં જેટલો અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન હતા એ અહીંથી અહીંયા આવી ગયા, આ ક્રોસ સેક્શન એરિયામાંથી અહીંયા. તો એના દ્વારા જે પ્રવાહ રચાય એ આવડો. બસ એમાં કેટલા હોય? એની પાછળ જેટલા હતા એ બધા અહીંયા આવી જાય છે ને dt ટાઈમ એની પાછળ. આમ ધક્કા મૂકી કરે ને, ધક્કા મૂકી કરતા એને પાછળ તો આવ્યા છે ને. તો જેટલા dt ટાઈમમાં અહીંયા આવ્યા છે તો આપણે એ ક્રોસ સેક્શન એરિયામાંથી કેટલા પાસ થશે? જે dt ટાઈમમાં અહીંયા હશે એ dt ટાઈમમાં અહીંથી પાસ થઈને આપણે પ્રવાહ રચાય ને. કેમ કે અહીંયા વાયર જોડી દઈ, જો વિદ્યુત ક્ષેત્ર મેં આપી દીધું પહેલેથી એની ઓપોઝિટ ડાયરેક્શનમાં. આપણે પોઝિટિવ માટે લીધો એટલે એ લઈ લીધો. ચલો નેગેટિવ માટે તો માઇનસ આવે, એમાં કંઈ નથી. રાઈટ? ઓકે, આ તો આ મળી ગયું. હવે vd ની વેલ્યુ મેં કહ્યું તો કંઈક મળે છે સર, જોજો. i ઇક્વલ ટુ n a. vd એટલે શું થાય? હમણાં જ આપણે જોયું, યાદ આવે છે? a એટલે લીધું હતું, હા સર, e ઇન્ટુ ધન્યવાદ, e ઇન્ટુ e. e ઇક્વલ ટુ શું થાય? v બાય l થાય ને. ચલો મેકી દઈએ, અહીંયા વેલ્યુ પુટ જ કરવી એટલે અહીંયા તમને શું છે? e ઇન્ટુ v અપોન l આવશે ને. અહીંયા e તો છે હો ભાઈ, રાઈટ? અપોન m. અને અહીંયા શું હતું? એક ટાવ લઈ લઈએ આપણો. આ e સ્ક્વેર નથી હો, આ e ઇલેક્ટ્રોન માટે છે આપણે જે લીધો ને મુક્ત e ચાર્જ, પોઝિટિવ ચાર્જ. અને આ શું છે? ટાવ. કન્ફ્યુઝ નહીં થતા, આ ટાવ છે, સરેરાશ રિલેક્સેશન ટાઈમ. તો આનથી સર શું છે? જો આનથી એક નવો સંબંધ મળે છે આપણને. કયો સંબંધ? જો હવે આ વસ્તુનું છે ને તમને અહીંયા ડિલેટ કરો, આ વસ્તુને આપણે અહીંયા લાવી. જો તો આ ઇક્વલ ટુ, જો અહીંયા ધ્યાન દો, n a e સ્ક્વેર હવે થશે n a e સ્ક્વેર, અને v તો છે જ તે, અને ટાવ ડિવાઈડ બાય m ઇન્ટુ l. તો સર આ શું કહેવા માંગે? હવે જો v અપોન i કરી નાખું, v અપોન i તો શું મળશે? જો ધ્યાન રાખો. અરે સર v અપોન i કરે તો r આવશે ને. હા, તો અહીંયા r તો છે, બીજો શું છે? આ m l ડિવાઈડ બાય બીજું બધું નીચે જશે, n a e સ્ક્વેર અપોન ટાવ. અચ્છા, તો આમ આના સંબંધથી જ આપણને r મળે છે કે સપોઝ આ r ક્યારે મળશે? એની કન્ડિશન છે કે જ્યારે આ જે છે ને આવડો કોન્સ્ટન્ટ રહે, કેમ કે માસ છે, n છે,
પછી ઈ છે, ટાઉ રિલેક્સેશન ટાઈમ, એવું બદલાવવું ન જોઈએ, કેમ કે આ કોન્સ્ટન્ટ ઉપરથી તો આપણને આર મળે. એની માટે ટેમ્પરેચર છે, જે ફિઝિકલ જે દ્રવ્યની જાત છે બદલાવી ના જોઈએ, તો આપણને આર મળે. એમ કે જો ટેમ્પરેચર બદલાય, ટેમ્પરેચર ચેન્જ થયા રાખે, સમજો ટેમ્પરેચર આપણે કોન્સ્ટન્ટ ના રાખે તો શું થાય, રિલેક્સેશન ટાઈમ છે એ શું રાખે, ઓછો થઈ જાય ને. આમ ટકરાવાનો ટાઈમ શું થાય, સ્પીડ વધી જાય, ટકરાવાનું ઓછું થઈ જાય ને, સ્પીડ રિલેક્સેશન ટાઈમ ઘટી જાય, ઇફેક્ટ કરે. એનું ઉપર દ્રવ્યની જાત ન બદલાવી તો અલગ અલગ મટીરિયલ માટે અલગ અલગ હોય, એ તો સેમ જ રહેવાનું છે, એમાં કઈ ઇસ્યુ નથી. માસ તો ઇલેક્ટ્રોનનું જવાનું છે, એલ અને એ તો છે જ, એમાં શું, એ તો એની પર ડિપેન્ડ કરે છે. મતલબ આમાં ટેમ્પરેચર એલ છે, એ છે, પછી ટેમ્પરેચર આ જ્યારે આ કન્ડિશન આપણે સેટિસ્ફાઈ કરવી ને આવડ્યા કે વી પ્રપોઝનલ આઈ થવું જોઈએ, એમાં જે આવડવા છે ને એ આર છે, એમ એન ઈ સ્વટાવ. પણ આ કન્ડિશન કરવા માટે ટેમ્પરેચર છે, પછી દ્રવ્યની જાત છે, એ બધું શું રાખવું પડે, કોન્સ્ટન્ટ, બદલાવું ના જોઈએ, ત્યારે આપણને મળે આ આવડવા રિલેશન. અને એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું, ઓહમના નિયમ, રાઈટ. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે કે ડ્રીપ વેગ અને વિદ્યુત પ્રવાહ વિશેનો સંબંધ I = NAVD કઈ રીતે આવ્યો. સિમ્પલ છે, કોઈ આ ક્ષેત્રફળ સદિશ ચાર્જ છે એમાંથી dt ટાઈમમાં જેટલા અહીંયા પાસ થયા છે એના દ્વારા આપણે જે પ્રવાહ રચાય એ આપણે મેળવવાનો હતો, આપણે મેળવી લીધો. સિમ્પલ, V = આ લખીને કદ છે. પછી આ તમને આપણે સૂત્ર હમણાં પહેલા કીધું, જે આમાં ઇલેક્ટ્રોન હોય એ શું હતું, એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, અને V એટલે કદની વેલ્યુ મેં કહ્યું dq = n × E હતી, dq/dt એટલે I મળી ગયું. સિમ્પલ, કશું અઘરું નથી ભાઈ સાહેબ, તું ધ્યાન દે, કશું અઘરું નથી ભાઈ, રાઈટ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી ગઈ છે, અને આ રીતના જ આપણે ફિઝિક્સને એટલું આસાન બનાવતા જઈશું, અને જેટલું લેવલ આપવાનું છે એટલું ટ્રાય કરીશું, બેસ્ટમાં બેસ્ટ તમને મળ્યા રાખે ગુજરાતી મીડિયમમાં. તો તમારા જેટલા બી મિત્રો છે એને કહો કે હવે તમારે ગભરાવાની જરૂર નથી, હવે તમારે એવું ટેન્શન નથી લેવાનું, ગુજરાતી મીડિયમમાં તો કશું છે જ નહીં આ રીતના લેવલ, તો પણ હવે તમને ગુજરાતી મીડિયમમાં જ જે નીટ લેવલ, JEE નીટ લેવલની પ્રિપેરેશન તમને થઈ જશે, અને ઘર બેઠા. ઓકે, તો બસ આ રીતના અમને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને, કે તમને આ બધી નોટિફિકેશન મળ્યા રાખે, નવા નવા ચેપ્ટર મળ્યા રાખે, અને તમને જે ગુજરાતી મીડિયમમાં જે JEE નીટનું પ્રિપેરેશન આરામથી કરી શકો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, અને હું છું પંકજ જેઠવા, અને ત્યાં લગી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીએ. થેન્ક યુ સો મચ.